નમો નમઃ શ્રી ગુરુદેવ નમો નમઃ શ્રી ગુરુદેવ આમે સર્વજીએ સૌરે સંપ્રક્ષ્યામિ લોકાનાં હિતકામ येन विज्ञानमात्रेण सर्वज्ञत्वं प्रकाश्यते। આજના પ્રવચનનો વિષય કંઈક જુદો છે. ચાણક્ય નીતિ. આજથી 2200-2300 વર્ષ પહેલા થઈ ગયેલા ચાણક્ય મહારાજ મગધ દેશના ભ્રમાદિત્ય ચાણક્ય ચુસ્ત જૈન હતા અને એમણે આ નીતિ શાસ્ત્રની રચના. એક ધર્મ શાસ્ત્ર છે અને એક નીતિ શાસ્ત્ર. ધર્મ શાસ્ત્ર જુદું છે, નીતિ શાસ્ત્ર જુદું છે. નીતિ શાસ્ત્ર એટલે સુખી જીવન જીવવાની કળા, એનું નામ નીતિ શાસ્ત્ર. માણસે પોતે સુખી કેમ થવું, શું કરવાથી માણસ સુખી થાય, દરેકને સુખી થવું છે, કોઈને દુખી થવું નથી. જગતના જીવ માત્ર સુખ ઈચ્છે છે. દરેકને સુખ ગમે છે, દુઃખ કોઈને ગમતું. મને પણ સુખ ગમે છે, તમને પણ સુખ ગમે છે. જેને સુખી થવું છે, જે સુખી થયા આજ સુધી યા નીતિ શાસ્ત્ર પ્રમાણે આચરણ કરીને સુખી થયા છે. નીતિ શાસ્ત્રને ઓળંગીને કોઈ સુખી થયા નથી. અનીતિ આચરીને ક્યારે કોઈ સુખી થઈ શકે જ નહીં. અનીતિ આચરીને પૈસા મળી શકે, પૈસા મળવા એ જુદી વાત છે. ઘર પણ મળે, જગ્યા પણ મળે, હીરા પણ મળે, અને સોનાના ભાવ ઘટી ગયા, અનીતિ આચરીને સોનું પણ મળે. પણ એ મળવાથી સુખ મળશે એ નહીં. ઉલટું અનીતિનું ધન દુઃખ લઈને આવે છે, દુઃખની પરંપરા લઈને આવે છે. નીતિ એ શીખવે છે કે માણસે પોતે સુખી કેમ થવું. જ્યારે ધર્મમાં ફેર છે, ધર્મ અલગ છે.
ધર્મ શું શીખવાડે કે બધાને સુખી કેમ કરવા. ધર્મ પોતે સુખી થવા માટે નથી. આપણે એના માટે ઉપયોગ કરીએ છીએ આપણી ભૂલ છે. જગતના જીવમાત્રને સુખી કેમ કરવા. એક પણ જીવને કોઈ પણ પ્રકારનું દુઃખ પહોંચાડવું નહીં અને બધા જીવોને સુખી કરવા એ ધર્મ શીખવાડે છે. અને કુદરતનો નિયમ છે, તમે જેવું બીજાને આપો છો તેવું તમને મળે છે. કુદરતનો છે ન્યાય સનાતન, વાવ્યું તેવું લણશો. આંબો વાવો તો આંબો મળે, બાવળ વાવો તો બાવળ મળે. ઘઉં વાવો તો ઘઉં મળે, ચોખા વાવો તો ચોખા. ક્યારે એવું જોયું કલિકાલમાં? સતયુગમાં આવું હતું, આજે આવું નથી, એવું જોયું? પહેલો વારો હોય, પાંચમો વારો હોય કે છઠ્ઠો વારો હોય, આ નિયમ સનાતન છે. જે વાવો તે જ ઉગે. એટલે ધર્મ એ શીખવાડે છે કે જગતના સર્વ જીવોને સુખી કેમ કરે. કોઈ અમને પૂછે દીક્ષા કેમ લીધી, જેવી નવા દીક્ષિત હોય તો એમ કે આત્મ કલ્યાણ કરવા લીધી, મોક્ષ પામવા લીધી, કર્મ નિર્જરા કરવા લીધી. જગતના કોઈ જીવને દુખી નથી કરવા, કોઈને દુઃખ નથી આપવું, અંશ માત્ર પણ, અને દરેકને સુખી કરવા છે. એના માટે દીક્ષા લીધી. અને એનાથી આગળ કહું, મોક્ષમાં શા માટે જવું છે? રાજુભાઈ શા માટે જવું છે? પરમ શાંતિ માટે. પોતાની શાંતિ માટે નહીં નરેન્દ્રભાઈ, પોતાના સુખ માટે નહીં. મોક્ષ સ્થાન એવું છે જ્યાં કોઈ પણ જીવને દુઃખ આપ્યા વિના રહી શકાય છે. નાનામાં નાના જીવને અનંતકાળ સુધી કોઈ પ્રકારનું દુઃખ આપવાનું નથી હોતું. આ સંસારમાં બીજાને દુઃખ આપ્યા વિના જીવી શકાતું નથી. એ માટે સંસાર અસાર છે. અહીંયા દુઃખ છે માટે અસાર નથી. આ સંસારમાં કોઈને દુઃખ આપ્યા વિના જીવી શકાતું નથી, માટે અસાર છે. અને મોક્ષમાં કોઈને દુઃખ આપવાનું નથી, માટે સાર છે. અને માટે સંસારમાં નથી રહેવું, માટે મોક્ષ જોઈએ. આજથી બદલાશે. એક સામાયિક માટે પણ બદલાશે, શત્રુંજય તપ માટે પણ બદલાશે. પણ આજનો માણસ એને પોતાને સુખી થવું છે. તો નીતિ શાસ્ત્ર એ સુખી થવાનો પણ રસ્તો બતાવે છે, ન્યાય અને નીતિ. આજના કાળમાં પણ ન્યાય નીતિ પૂર્વક સુખી થઈ શકાય છે. આટલું પહેલા શ્રદ્ધા રાખજો. આ કાળમાં ન્યાય નીતિ પૂર્વક ન રહી શકાય. ન્યાય નીતિ પૂર્વક રહીએ તો સુખી ન થવાય. આ આપણી નીતિ ઉપરની અશ્રદ્ધા છે. અશ્રદ્ધા આપણને નુકસાન કરે છે. પેલા શ્રદ્ધા ઉત્પન્ન કરવાની છે.
કારણ આદિશ્વર ભગવાન થી લઈને આજ સુધી છેક આદિશ્વર ભગવાન થી કહું છું, કેટલો કાળ ગયો, સાગરોપમ ને પલ્યપમનો કાળ ગયો, આજ સુધી જે કોઈ આત્મા સુખી થયા છે અને આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થશે, એ બધા જ જીવો આજ નીતિના રસ્તે ચાલીને સુખી થયા છે. અને માટે આજે નીતિ શાસ્ત્રની વાત કરવી છે. ચાણક્ય બહુ પ્રસિદ્ધ નામ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રની રચના કરી. તો પહેલા આપણે ચાણક્યનો અર્થ સમજીશું, પછી નીતિનો અર્થ સમજીશું, પછી શાસ્ત્રનો અર્થ સમજીશું, અને પછી એ નીતિ એક એક નીતિ જે ચાણક્યએ બતાવી છે એની વાત આપણે કરીશું. આજે પૂર્વ ભૂમિકા સ્વરૂપે ચાણક્યમાં કેટલા અક્ષર છે? ચ છે, ન છે, ક છે, ય છે. આ એક એક અક્ષરની પાછળ ચાણક્યના ગુણો સમાયેલા છે. એનામાં કયા કયા ગુણો હતા અને ગુણો આપણામાં પણ આપણે લાવવા છે. ગુણથી જીવન સમૃદ્ધ બને છે, ગુણથી જીવન સુખી બને છે. જેને પણ સુખી થવું છે એને પોતાના જીવનમાં ગુણો કેળવવા જ પડે. ગુણ કેળવ્યા વિના સુખ ક્યારે પણ નથી. મીઠાશ સાકરની છે, મીઠાશ ગોળની છે, મીઠાશ મધની છે, મીઠાશ શેરડીની છે, મીઠાશ ઘણી બધી વસ્તુની છે. પણ સુખ જોઈએ છે તો ગુણ હશે તો જ સુખ મળશે. દોષથી ક્યારે પણ સુખ મળતું નથી. ચાણક્યમાં જે ગુણ હતા, ગુણ તો ઘણા બધા હતા, પણ એના નામ પ્રમાણેના ગુણ આપણે જોવા છે. સૌથી પહેલો શબ્દ છે ચ. કક્કો બારકડી આવડે? આખો કક્કો બોલવાનો હોય તો કોઈ બોલી શકે? જૂના માણસોને આવડે, આને નહીં આવડે. જીના આખો બોલવાનો હોય તો નહીં, ભૂલ પડે. હા, એટલે જ બાળકોને હમણાં ભણે છે, તાજું તાજું સંસ્કૃત ભણે છે એટલે આવડે છે. કખા કકના ચછ જજયા ટઠ ડડણા તથ દદના પપ બમા યર લવ સ સ સ. હું આજે નથી ભણતો, 45 વર્ષ પહેલા ભણેલો. એમાંનો ચ અક્ષર તાલવ્ય. ચ એટલે ચતુર. ચાણક્ય ચતુર છે, હોશિયાર છે. ગોટ નથી બનવાનો. કોઈ આપણને છેતરી જાય, ઠગી જાય, બનાવી જાય એવું નથી બનવાનું. ચતુર બનવાનું છે, હોશિયાર બનવાનું છે. કેટલીક વાર ચતુર શબ્દ છે ને મશ્કરીમાં પણ વપરાય છે. બધી સખીઓ ભેગી થયેલી, આમે બહેનો ભેગા થાય એટલે વાતો ચાલે. ત્યારે શિબિર હતી ને, એ બેન પૂછવા આવેલા કે અહીં નીચે શિબિર રાખીએ. મેં કીધું રાખો, ખુશીથી રાખો, પણ અવાજ ના થવો જોઈએ. આટલું કીધું ને એટલે બધા બહેનો એ જગ્યા બદલી કાઢી. અવાજ ના થવો જોઈએ એ સ્વીકાર્યું નહીં કે અવાજ તો થાય જ. અમારો સ્વભાવ છે ને, સ્વભાવ અમે બદલીશું નહીં. બરાબર? સ્વભાવ ન બદલવો હોય તો આ ધર્મ શું કામ કરો છો?
ધર્મ કરવાનો એના માટે છે, સ્વભાવ બદલવા માટે. જે આપણો સ્વભાવ જે અશુભ સ્વભાવ પડી ગયો છે, એ સ્વભાવને બદલીને શુભ બનાવવાનો છે. ખાલી ક્રિયાત્મક ધર્મ એ સાધન સ્વરૂપ છે, સાધ્ય તો સ્વભાવ પરિવર્તન છે. સ્વના વાક્યમથી પ્રાપ્તવ્યમ નાવશિષ્યતે. જો સ્વભાવનો લાભ થઈ ગયો, આત્મા પોતાના મૂળભૂત સ્વભાવમાં જો આવી ગયો, તો પછી કંઈ જ કરવાનું બાકી રહેતું નથી. જે કરવાનું છે આ જ કરવાનું છે. સખીઓ ભેગી થયેલી વાતો કરતી હતી, એટલે આ ચતુર શબ્દ બીજા અર્થમાં કહું છું. એ લોકો વાતો કરે છે, ચતુર સખી મેં ભરતા. ભેગા થઈને આવી જ વાતો થાય. ચાણક્ય આપણમાં લખ્યું છે કે ભેગા થાય ત્યારે કેવી વાત કરવી ને કેવી વાત ન કરવી. ઘણી બધી વાતો જીવનમાં અપનાવવા જેવી, શીખવા જેવી વાતો, પ્રેક્ટિકલ વાત. આ ચાણક્યના નીતિશાસ્ત્રની અંદર ચાણક્યએ ખાસ કરીને ગૃહસ્થોને ઉદ્દેશ્ય તમારું સંસારી જીવન સારી રીતે જીવી શકો એના માટે કેમ કરવું, શું કરવું, આ બધી વાતો કરી છે. આ બહેનપણીઓ ભેગી થઈ, આજની ભાષામાં ફ્રેન્ડ્સ, ઇંગ્લિશમાં ભૂલ થાય તો સુધારી લેજો. ફ્રેન્ડ ને ફ્રેન્ડ્સ એમાં અર્થ ભેદ હોય છે. ફ્રેન્ડ્સ ભેગા થાય એટલે કેવી વાતો ચાલે. ચતુર સખી મેં ભરતા. એક સખીએ કીધું કે મારા પતિ લખે તો એ લખે કોઈ વાંચી ન શકે. પોતે લખેલું પોતે જ વાંચે. ઘણા બધાના અક્ષર આવા હોય છે. કેટલાક બોલે તો પણ એવું બોલતા હોય છે કે પોતે બોલેલું પોતે સમજે, બીજું સમજાય નહીં. લખવાનું પણ એવું હોય. તો બીજી સખી બોલી, ચતુર સખી મેં ભરતા સ્વયંમપી લિખિતમ સ્વયં ન વાચયતિ. મારો પતિ તો એવો ચતુર છે, એવો ચતુર છે કે પોતાનું લખેલું પોતે પણ વાંચી શકતો. એટલે એ અર્થમાં ચતુરની વાત નથી. ચતુર એટલે હોશિયાર. દરેક કાર્યમાં હોશિયાર, સમજણમાં હોશિયાર. શાસ્ત્રીય શબ્દ વાપરવો હોય તો પ્રાજ્ઞ. શાસ્ત્રમાં શબ્દ વાપર્યો છે રુજુ અને પ્રાજ્ઞ. પ્રાજ્ઞ એટલે ઈશારામાં સમજી જાય. એને વધારે વાત કેવી ન પડે, સમજાવી ન પડે, માત્ર ઈશારામાં સમજી જાય તે ચતુર છે. અહીંયા એક શ્લોક બતાવે છે. કોની શોભા શેમાં છે. ચાણક્યમાં કેવી ચતુરાઈ હતી એનું જીવન ચરિત્ર પણ આપણે જોઈશું. બે વસ્તુ સાથે જોવી છે. ચાણક્યનું નીતિશાસ્ત્ર પણ જોવું છે ને ચાણક્યનું જીવન પણ જોવું છે. 2 કલાક રાખ્યા છે આપણે. એટલે 1 કલાક નીતિશાસ્ત્રની વાત કરીશું, 1 કલાક એના જીવનની વાત કરીશું. અને જીવનમાં પણ જે પ્રસંગો એના જે ગુણો ખીલેલા છે. કથા પ્રસંગ મહત્વનો નથી. કથા પ્રસંગમાંથી જે ગુણો ઉપસી આવે છે, જે આપણે મેળવવા જેવા છે, જે આપણે શીખવા જેવા છે, જીવનમાં અપનાવવા જેવા છે, એ દ્રષ્ટિએ આપણે એનું જીવન જોઈશું. અહીં કીધું ઘોડાની શોભા એની ઝડપ ઉપર છે. અત્યારે તો ઘોડા ખાલી પેલા રેસમાં જોવા મળે. ત્યાં ઝડપી દોડતા હોય ઘોડા. બાકી તો ઘોડા ગાડીમાં પાલીતાણામાં જાવ એટલે ઘોડા ગાડીમાં ઘોડા જોડેલા જોવા મળે, પણ એ ઘોડા નથી હોતા, એટલા કટકું હોય છે. બચારા માંડ માંડ ચાલતા હોય.
અને તમારો ભાર ખેંચતા હોય, ખાઈ પીને તમે બધા અલમસ્ત થયા હો અને ઘોડા ગાડીમાં પાછા પેલો કે 2 જણા બેસવાનું છે તો 4 જણા બેસી જાય. પાછો સામાન કેટલો બધો, 1 દિવસ રહેવાનું હોય હે પરેશભાઈ, અને સામાન કેટલો હોય, આખી મોટી બેગ ભરેલી હોય. બેસવાનું તો ઘોડા ગાડીમાં છે. એક વાત કરીશ, પાલીતાણા જાવ રિક્ષાને ઘોડા ગાડી, 2 વિકલ્પ તમારી પાસે છે. 2 માંથી તમે કયો વિકલ્પ પસંદ કરો ને શા માટે પસંદ કરો? તમે શું પસંદ કરો છો? શેમાં બેસો છો? ઘોડા ગાડીમાં બેસે કેટલા વર્ષો થઈ ગયા? તમે રિક્ષા પસંદ કરો છો અને એમાં પણ કારણ જીવદયાનું બતાવો કે ઘોડા ઉપર ભાર આપવો એના કરતા આપણે રિક્ષામાં બેસવા, પશુનું વાહન જ્યાં હોય ત્યાં બેસવાનું નહીં. આ આપણી મોટામાં મોટી ભૂલ છે. આ જીવદયાની સમજમાં મોટામાં મોટી ખામી છે. જે પશુ માણસને ઉપયોગમાં જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એ પશુ જીવતું રહેશે. માણસનો ઉપયોગ બંધ થશે એટલે એ પશુ કતલખાને જશે. તમે રિક્ષાનો ઉપયોગ કરવા દ્વારા એ પશુને કતલખાને તમે મોકલો છો અને પછી તમે કતલખાનેથી જીવ છોડાવો. એમાં પણ પૈસાની ગણતરી કરો કે નાનો જીવ છોડો અને તમે ખુશ થાવ કે હું જીવ છોડાવું છું. આપણું જીવન એવું હોવું જોઈએ, એ જીવન દ્વારા જીવદયાનું પાલન સહજ રીતે થવું જોઈએ. આજ પછી નક્કી કરજો. પાલીતાણામાં એક ઘોડા ગાડી બચી છે, બીજી ક્યાંય બચી હોય તો મને ખબર નથી. તમે આખી દુનિયા ફરો છો, ક્યાં બચી છે? લંડનમાં છે. તું જઈ આવ્યો રાખે છે, મને લઈ જજે પાછું, એટલે રસ્તો કરી દેજે. એક ઘોડા ગાડી બચી છે તો ઘોડા જીવતા જ ખાને ન લઈ જવા. પૈસા વધારે બેસે તો ચાલશે, એને ઉલટા જે પૈસા નક્કી કરો એને 50 રૂપિયા કીધા, તમે 10 રૂપિયા વધારે આપો, 50 ની 60. એ 3 જણ કે છે તમે 2 જણા બેસો, 3 જણ પણ નહીં 2 જણા બેસો. ભાર ઓછો મૂકો, બીજા 10 રૂપિયા આપીને ચાબુક એની પાસેથી લઈ લો. એ ધીમી ચાલશે તો મને ચાલશે, ધીમે ધીમે કઈ વાંધો નથી, ઉતાવળ નથી. એને ચાબુક અડાડતો નહીં અને આલે 10 રૂપિયા એને લીલું ઘાસ ખવડાવજો. જીવદયા પાળવી હોય તો આ રસ્તો છે. આજથી નક્કી કરશો. પાલીતાણામાં જઈએ તો ઘોડા ગાડીમાં બેસવું, રિક્ષામાં નહીં બેસવું. આજથી નક્કી કરશો. જો તમારા હૈયામાં જીવો પ્રત્યેની દયા બચી હોય, જો જીવોની જૈણાનો તમને ભાવ હોય, તમે તમારી જાતને જીવદયાના પાલક જો માનતા હો અને ધર્મી કેવડાવવું હોય તો એનો રસ્તો આ છે. સૂક્ષ્મ સમજ કેળવવાની જરૂર છે. આજે ઉપરની સમજ છે, પાછળનું કોઈને દેખાતું નથી. રિક્ષાનું નુકસાન કહું તમને, રિક્ષામાં જે પેટ્રોલ ને ડીઝલ વપરાય ક્યાંથી આવે ભાઈ? બીજા દેશમાંથી આવે. એ દેશમાંથી પેટ્રોલ ડીઝલ આવે, સામે ભારત ગો માંસની નિકાસ કરવી પડે છે. એક બાજુ ગો રક્ષાની વાત કરીએ અને બીજી બાજુ આપણે પેટ્રોલ ડીઝલ વાપરીએ, એટલું ગો માંસની નિકાસ બહાર કરવી પડે છે. આ બીજું મોટામાં મોટું નુકસાન. તમે અહીં સુરતમાં ગાડી વાપરવાની ઓછી કરવાના નથી, મને ખબર છે, પણ યાત્રા કરવા માટે જાઓ ત્યારે તો આટલો ઉપયોગ અવશ્ય રાખજો. એમાં પણ પાલીતાણામાં જે બચ્યું છે શાશ્વત તીર્થાધિરાજ છે,
એની પવિત્રતા જે બચી છે, પવિત્રતાને બચાવવી અત્યંત જરૂરી છે. જેમ બીજા બધા નિયમો જરૂરી છે, એમ આ નિયમ પણ અત્યંત જરૂરી છે. હાથ જોડશો, પરાણે નહીં કહો. જેને મનમાં ભાવ થાય તે હાથ જોડો. તમને 25, 50, 100 રૂપિયામાં ક્યાંય તકલીફ પડે એવી નથી. આટલા હાથ જોડો, જેને ભાવ થાય તે. ધારણા વિક્રમ છાઈ અનક્ષણાવ્યમ સાવ્યમ અત્રાગરણમ સવસમાઈ ભક્તિયાગારેણમ વસ્તુ. પેલા ગાંઠિયાને પેંડા નહીં ખરીદતા તો ચાલશે, પણ આટલું કામ કરે. આપણે વાત કરીએ છે ઘોડો. ઘોડાની શોભા શેમાં? તો કે એની ગતિ. ગતિવાન ઘોડા હતા. યોજન, 1 કલાકમાં 1 યોજન દોડે એવા ઘોડા હતા. બીજા નંબરમાં કીધું હાથીની શોભા શેમાં? તો કે એની મદમસ્ત ચાલ. હાથી ચાલે ને હાથીની ચાલ વખણાય. એ પોતાની મસ્તીમાં ચાલતો. હાથીને જોવાની પણ મજા આવે. એમાં નાના બાળકોને જોવાની બહુ મજા આવે. અને હાથીની પાછળ કૂતરા બસતા હોય. બસે ને તુષાર? હાથી એને કાઢવા જાય, શું કરે? એની ચાલે ચાલતો જાય, પેલા કૂતરા બસતા હોય તો બસ્યા કરે. આપણે હાથી બનવાનું છે. ધર્મના રસ્તે જેને ચાલવું છે એને હાથી બનવાનું છે. પાછળ કૂતરા બસતા હોય, લોકો બોલતા હોય, કોઈ આમ બોલશે ને કોઈ તેમ બોલશે. લોકના મોઢે તો ગરણું બાંધી શકાતું નથી. તમે જો ધર્મ કરવો છે, ધર્મના રસ્તે ચાલવું છે, આજે તો એવી સ્થિતિ છે કે જેને ધર્મના રસ્તે ચાલવું હોય એને પણ ચાલવા દેતા. કાલે જ એક પરિવાર આવેલો ને એ પરિવાર યોગ્ય હતો, એટલે એને એની દીકરીઓ હતી 2, એટલે એને સમજાવતો તો તમારે આવા પ્રકારના મર્યાદાશીલ વસ્ત્રો પહેરવા. કોલેજમાં ભણે દીકરી. પરેશભાઈ, મને એમણે જે કીધું, મેં જે કીધું એ આ ધર્મના રસ્તે ચાલવા પણ ન દે લોકો. એ સ્થિતિ આજે જ. ત્યાં એની મશ્કરી થાય. આ ડ્રેસ પહેરીને જાય, ઓઢણી ઓઢીને જાય તો મશ્કરી થાય કે આ પેલી ચંપાબેન આવ્યા. બધાની વચ્ચે બધા પેલું જીન્સ પહેરીને આવે ને ટી-શર્ટ પહેરીને આવે ને હવે તો શોર્ટ્સ પહેરીને આવે. એ બધું સારું લાગે છે, અને જે સારું છે ખરાબ લાગે છે. કેવું ભદ્દું લાગે, કેવું ખરાબ લાગે. અને આ વેશ કેટલો સારો છે. એક સ્ત્રી તરીકે એને શોભા આપે એવો વેશ છે. અને કોલેજમાં પહેરવો હોય તો ન પહેરી શકે. પણ જેને ધર્મના રસ્તે ચાલવું છે એના માટે રસ્તો આ જ છે. લોક તો બોલવાનું છે. રામચંદ્રજી જેવા રામચંદ્રજીને સીતાને વનમાં મૂકવા પડ્યા છે લોકને રાજી કરવા માટે, અને લોકને કોઈ રાજી કરી શક્યું નથી. ક્યારે પણ રાજી કરી શક્યો નથી. બેમાંથી એકને રાજી કરી શકાય, કાં તો રામને રાજી કરી શકાય, કાં તો લોકને રાજી કરી શકાય. આપણે નક્કી કરવાનું છે, મારે ભગવાનને રાજી કરવા છે કે મારે લોકને રાજી કરવું છે. મારે ગુરુને રાજી કરવા છે કે મારે લોકને રાજી કરવું છે. આ નક્કી આપણે કરવાનું છે. અને એના આધારે નક્કી થશે તમે કયા રસ્તે ચાલી રહ્યા છો. તમે જે બેમાંથી એક પસંદ કરશો, એક શ્રેય રસ્તો છે ને એક પ્રેય રસ્તો છે. હંમેશા જીવનની અંદર આ બેની લડાઈ ચાલતી હોય છે. શ્રેય અને પ્રેયની લડાઈ ચાલે છે. શ્રેય એટલે આપણા માટે હિતકારી છે, આપણા માટે કલ્યાણકારી છે, તે શ્રેય કહેવાય છે. અને પ્રેય એટલે આપણને ગમે છે, તે આપણને રૂચે છે, આપણને મજા આવે છે. બેમાંથી એક પસંદ કરવાનું આવે ત્યારે તમે શું પસંદ કરો છો એનાથી તમારું ભવિષ્ય નક્કી થાય છે. જો તમે આજે પ્રેયને નક્કી કરશો
તો કાલે પણ પ્રેય ઉપર જ તમારી આંગળી અડવાની છે. અને એમ પ્રેયને પસંદ કરતા કરતા તમારું જીવન સાવ તળિયે પહોંચી જશે, સાવ છેવાડે પહોંચી જશે. એકવાર શ્રેયને પસંદ કરવામાં કદાચ તમને થોડી તકલીફ પડશે, કદાચ તમારે કષ્ટ સહન કરવું પડશે, પણ શ્રેયના રસ્તે ચાલશો, તમારું જીવન છેક એવરેસ્ટ શિખર સુધી પહોંચશે. અંદરની બે લડાઈમાં શ્રેયની જીત થવી. મહાપુરુષ બન્યા છે એ જન્મથી મહાપુરુષ નથી થયા. આ લડાઈમાં હંમેશા એમને શ્રેયનો વિજય કરાવ્યો છે, પ્રેમને બાજુ પર મૂક્યું છે, ત્યારે જ એ મહાપુરુષ થયા છે. અને આપણે પાછળ રહ્યા એનું કારણ પણ આ જ છે. આપણામાં પણ શક્તિ નથી એવું નથી, આપણામાં શક્યતાની સંભાવના સારા બનવાની નથી એવું નથી, બધું જ છે. પણ આપણે પ્રેમને પસંદ કર્યું, શ્રેયને બાજુ પર મૂક્યું, એટલે આપણે જ્યાં હતા ત્યાં ને ત્યાં જેવા હતા તેવા ધોયેલા મૂળા જેવા રહ્યા અને આપણી સાથે બેસનારા ટોચ ઉપર પહોંચ્યા. જો ટોચ ઉપર પહોંચવું છે તો એનો રસ્તો આ છે. શિખર ઉપર પહોંચવું બધાને હોય છે, પણ શિખર ચડવામાં જે તકલીફ પડે એ તકલીફ વેઠવાની તૈયારી હોય તો જ એ વ્યક્તિ શિખર સુધી પહોંચી શકે છે, નહીં તો શિખર સુધી પહોંચી શકાતું નથી. ચાણક્ય શિખર સુધી પહોંચ્યા આ રીતે પહોંચ્યા છે. હાથીની ચાલ એમ સ્ત્રીની શોભા, અનેક કાર્યોમાં એની હોશિયારી. આ સ્ત્રીની શોભા જ માત્ર રસોઈમાં નહીં, રસોઈમાં તો હોશિયારી હોય જ, પણ સાથે ઘર ચલાવવામાં પણ હોશિયારી હોય. બધાને વશ કેમ કરવા, પરિવારને વશ કેમ કરવા, એની પાસે આવડત હોય. પડોશીની સાથે કેમ રહેવું એને આવડતું હોય. બજારમાં કેમ રહેવું એનો વિષય નથી, સ્ત્રીનો વિષય નથી. ઓફિસમાં કેમ જવું. તમે આજે શું શીખવાડો છો? તમે આજે શું શીખવાડો છો? તમારી દીકરીઓને શું શીખવાડો છો? કેમ ભણાવો છો ભાઈ? તમારો આશય શું હોય છે કે મોટા થઈને એને તકલીફ ન પડે? બરાબર? તો ક્યાં મોકલવાના? ગુલામડી બનવા? નોકરી કરવાની એટલે શું કરવાનું? એને ગુલામડી બનવાનું, શેઠની ગુલામી. તમારી દીકરી રાણી બની શકે એમ છે ને તમે એને દાસી બનવા તૈયાર કરો છો. ઘરની રાણી, પરિવારની રાણી, કુટુંબની રાણી બની શકે એમ છે, અને તમે ભણાવી ગણાવીને એને ગુલામી બનવા, કોઈના ગુલામ બનવાનું, શેઠ કે એમ કરવાનું. જોડે પેલા કલીગ હોય, કલીગ એની મસ્કરીઓ કરે, એની સાથે ગમે તેવું વર્તન કરે, આ બધું તમને મંજૂર છે. કરો જે કરવું એ કરો, પણ વિચારીને કરો, સમજીને કરો. તમે શું કરી રહ્યા છો? એના હિત માટે કરો છો કે એના હિત માટે કરો છો? એનાથી એનું ને તમારા પરિવારનું હિત થાય છે કે હિત થાય છે? આજે ઘરમાં ક્લેશ થયા છે, ક્લેશ ઝઘડા થયા છે, કશાય થયા છે. એનું મુખ્ય કારણ હોય તો આ છે. છોકરીઓ ભણી છે, ભણી ગણીને સાસરે જાય, ભણવાનો અહમ આવે છે, ઈગો આવે છે. નોકરી કરતી હોય, જોબ કરતી હોય, પગાર 50,000 લાખ રૂપિયા પગાર લાવતી હોય, હું કમાઉં છું, તમે મને કેમ કહી શકો? તમે મને આમ કેમ કહી શકો? અમે જુદા થઈ જશું. શેના જોર ઉપર? આના જોર. આ ક્લેશનું મુખ્ય કારણ હોય તો આ છે. આજે સંસાર સળગ્યો છે, આજે સંસારમાં આગ લાગી છે. આગ લગાડનાર પણ આ છે અને આગ ઠારનાર પણ આ છે. એને ઠારવી હોય તો ઠારી શકે છે. એ જો અમારી શ્રાવિકા બને, એ જો સુલસા ચંદનમાલા મનોરમા મરણ્યા દમયંતી નમ્યા સુંદરી સિયા આ જો બને,
જો સંસારને બાદ બનાવી શકે શક્તિ એનામાં છે. આ એક એક સ્ત્રીઓમાં શક્તિ છે. સ્ત્રી શક્તિનું પ્રતીક છે. પણ એ શક્તિને કઈ બાજુ વાળવી? સૌથી મહત્વનું એ જ પાણી છે, એમાં શક્તિ છે. પણ પાણીને વાળવામાં આવે, નાથવામાં આવે તો શક્તિ ઉત્પન્ન થાય, વીજળી ઉત્પન્ન થાય, ગામના ગામને અછવાડે, નગરના નગરને પીવાનું પાણી પૂરું પાડે, ખેતરોમાં અનાજ ઉગાડે. પણ એ પાણીને નાથવામાં ન આવે તો આ નવસારી જેવી સ્થિતિ થાય. આ પાણીને નાથે નહીં તો આ પરિસ્થિતિ, આ પાણીની સાથે સ્ત્રીને સરખાવી છે શાસ્ત્રકારોએ. સ્ત્રી અને પાણી બંને શક્તિ છે. આ સંસારને સ્વર્ગ બનાવવું પણ સ્ત્રીના હાથમાં છે અને આ સંસારને નરક બનાવવું પણ સ્ત્રીના હાથમાં છે. એ જે ધારે તે કરી શકે. સ્ત્રીની શોભા અનેક કાર્યોમાં એની હોશિયારી છે, દક્ષતા છે. કોઈ પણ કાર્ય એવું ન હોય જે એને આવડતું ન હોય. અને પુરુષની શોભા ઉદ્યોગશીલતા, સતત કર્મઠ, સતત કોઈને કોઈ કાર્યમાં પુરુષ પરોવાયેલો હોય. પુરુષ ક્યારેય નવરો ન હોય. નવરા નખોદ વાળે. અમારા દાદા ગુરુ અમૃતસુરી મહારાજા કહેતા, કોઈ સાધુ આમ 2 મિનિટ એમને બેઠો હોય ને એકદમ ખીજાય. કેમ તારી પાસે કોઈ કામ નથી, સ્વાધ્યાય નથી, જાપ નથી, કેમ નવરો બેઠો છે? નવરા નખોદ વાળે. સતત કઈ ને કઈ કાર્ય, પછી કુટુંબનું હોય, સમાજનું હોય, ધર્મનું હોય, દેશનું હોય કે વિશ્વનું હોય, કોઈ ને કોઈ કાર્યમાં પુરુષ સતત પરોવાયેલો જોઈએ. ને મારા ઘણા બધા બહેનોનો અનુભવ છે કે ઘરે બેઠો હોય ને પુરુષ એટલે આખું ઘર માથે લે. એટલે હાથ જોડીને કે જાઓ તમે ભાઈ, તમારા કામે જાઓ. એટલે ઘણા અમારા શ્રાવકો એ રીતે જ અહીંયા પ્રતિક્રમણ કરવા આવતા. આજે સંખ્યા એમ ને. એટલે ચ એટલે ચતુર. ચાણક્યની વાત ચાલે છે. પાછું મારે તમને યાદ કરાવવું પડશે કે આ વાત ક્યાં છે. ન એટલે નમ્ર. ચાણક્ય નમ્ર છે, હોશિયાર છે, રાજા જેવો મંત્રી છે, પણ અત્યંત નમ્ર છે, વિનમ્ર છે, વિનય છે. નમે તે સૌને ગમે. નમતા શીખો. આખા વિશ્વને નમતા શીખો. અમારા શાસ્ત્રકારો એમ કહે છે કે પરમાત્મા આખા વિશ્વને નમ્યા માટે આજે આખું વિશ્વ એમને નમે છે. પણ પેલા પરમાત્મા નમ્યા. નમવું ને એ જ તમારી જીવતા હોવાની નિશાની છે. અકડાય તો મુર્દે કી પિછાર હૈ. જે અકડ રે ને નમે નહીં એ બધું મળતું કહેવાય, શ્રમ કહેવાય. મરેલો હોય ક્યારે નમે નહીં. જીવતો માણસ હંમેશા નમતો. આંખમાં અમી, પેલા જીભમાં અમી તો દુનિયા નમી. જીભમાં જો અમૃત આવી જાય, મીઠાશ, બોલવું તો મીઠું. ભલે ઝેર હોય તો ઝેર, પણ બોલવાનું મીઠું. ભગવાને પણ આજ કડવું ક્યારે બોલવું નહીં. સત્ય પણ જો કડવું હોય તો અસત્ય છે.
ભગવાને સત્ય બોલવાનું ક્યારેય કીધું નથી. કેટલાક માણસો પોતાની ભૂલ, પોતાની ખામીને છુપાવવા માટે એવું કહેતા હોય છે, હું તો સગા બાપને સાચું કહી. સગા બાપને સાચું કહેવું એ મોટામાં મોટું ખોટું છે. એના જેવું અસત્ય બીજું કાંઈ નથી. ભગવાને ના પાડી. બાપને માનો પતિ કહેવાય. બાપ છે પણ આજનો યુવાન, હજી યુવાનો ઓછા છે, પણ આજનો યુવાન ગમે તે વ્યક્તિને ગમે તે બોલતા આંચકાતો, જોતો નથી સામે કોણ છે. જે બોલાતું હોય તે જ બોલાય, જે ન બોલાતું હોય ન બોલાય. કુલીન માણસ, ખાનદાન વ્યક્તિ, આ ખાનદાની છે ને એના આધારે પરખાય છે. તમે કયા કુળના છો, તમે કયા ખાનદાનના છો. તમારું નીચ કુળ છે ને તો તમારા મોઢે એવા જ શબ્દો આવશે. તમારે ઉચ્ચ કુળ હશે તો તમારા મોઢે ક્યારે એવા શબ્દો આવશે. નજાર જાતસ્ય લલાટ શૃંગમ, સરસ મજાનો શ્લોક છે. નજાર જાતસ્ય લલાટ શૃંગમ કુલ પ્રસૂતસ્ય પ્રાણી પદ્મમ યદા યદા મુંચતિ વાક્યબાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણ. નીચ કુળમાં ઉત્પન્ન થયેલા માણસના માથે શિંગડા નથી હોતા. ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા માણસના હાથમાં કમળ નથી ઉડતા. જેવું એના મુખમાંથી વાણી નીકળે છે એના ઉપરથી પરખાય છે કે આ ઉચ્ચ કુળનો જગ્યાની છે. સત્ય પણ કડવું હોય તો અસત્ય છે. મધુર નમ્ર માણસ, જે નમ્ર હોય એ મધુર. ફળાવ વૃક્ષ હોય ને, જે આંબો, જેટલી કેરી વધારે આવે એટલો આંબો ન ઝૂકે. જોયા છે આંબાની વાડી? જોઈ છે કોઈ વાર? આંબાની વાડીમાં જજો, આ દ્રષ્ટિએ જજો, એના ઉપર કેરી આમ ભરચક કેરી આવી હોય ને, છેક જમીન સુધી ઝૂકી જાય. અમે તો એવી આંબાવાડીમાં ગુરુ ભગવત સાથે વિહારમાં રહેલા છીએ. આંબાવાડીમાં આખો દિવસ રહેલા છે, રાત પણ રહેલા છે. એ આંબાની નીચે સૂઈ જાવ ને તમે તો સૂતા સૂતા તમે મોઢામાં કેરી ખાઈ શકો. સુતા સુતા તમારા મોઢામાં કેરી આવે. એમાં આંબા ઉપર પાકી ગયેલી કેરી હોય, શાખ પડી કહેવાય. એ અત્યંત મીઠી હોય. કેરી પણ કાચી હોય તો ખાટી હોય છે, પાકી થાય એટલે મીઠી થાય છે. આ કાચા વાળ હોય ને ત્યાં સુધી તમે ખાટા હોય સમજાય છે. આ પાકા વાળ થયા પછી તો મીઠાશ મોરવી જોઈએ. આ વાળ સફેદ થાય ને એટલે માણસ મીઠો મીઠો મધ જેવો થઈ જવો જોઈએ. આ વૃદ્ધોને પણ રહેતા નથી આવડતું ને એટલે ઘરમાં અડખામણા થાય છે. હા, 100% વાત છે. મને તો ધોળાવંદર કાળા કરી નાખે. હા, એટલે જ ખાટારો છો તમે. કાઠિયાવાડમાં ક્રોધ કરે ને કડવો, એટલે કડવો ની ખાટો કે એને બહુ ખાટો થાય છે. તમને પણ રહેતા શીખો ઘરમાં. નાની ઉંમરમાં જેમ રહેતા હો તે રીતે પછી ન રહેવાય. બધાને સાથે લઈને, બધાને આગળ કરીને, બધાને મોટા કરીને. નીતિકારો સ્પષ્ટ કહે છે, પ્રાપ્તે તુ ષોડશે વર્ષે પુત્ર મિત્ર બધા ચલે. 16 વર્ષનો પુત્ર થઈ જાય એટલે પુત્રની સાથે મિત્ર જેવું વર્તન કરતા શીખો. હવે આદેશ કરવાનું બંધ કરો. તારે આમ કરવાનું છે, આજ્ઞા કરવાનું બંધ કરો. અને આવશે, તું આમ કરી શકીશ, તારાથી આમ થશે. મિત્ર સાથે જેમ વાત કરતા હો તે રીતે એની સાથે વર્ત.
આખા ઘર સાથે મધુરતાથી વર્તો, મીઠાશથી વર્તો. જો ઘરમાં તમારું સ્થાન કેવું ઊંચું થાય છે. આપણી પોતાની ખામી છે અને આપણે બીજા ઉપર ઓઢાડી દઈએ છીએ. એક જણે તો હિન્દીમાં કહી દીધું કે બચ્ચો કો બુરા સાબિત કરના દુનિયા કી પુરાની આદત. આજનો જમાનો આવી ગયો, આજના માણસો આવા થઈ ગયા, આજના યુવાનો આવા થઈ ગયા. યુવાનોની વાત તો બપોરે મહારાજ કરશે. 15 થી 30 વર્ષના યુવાનો માટે ખાસ કરશે. પણ આજે તમારા બધા માટે આ વાત છે. આપણે રહેતા શીખીએ. છોકરાનું નાનું નાનું કામ આપણે કરી સામેથી સ્વીકારી લઈએ, સામેથી એમ કહીએ તમારે આજે ઉપવાસ છે, આજે રહેવા દો, હું ખાખરો ચા વાપરી દઈશ. કોઈ દિવસ કીધું? સામે ચાલીને કોઈ દિવસ કીધું? તમારા દીકરાને હું મૂકી દઈશ નીચે, બસમાં જ મૂકવાનું છે ને, હું મૂકી દઈશ, ઘરનું કામ સંભાળ. થોડો સુધારો તમારા જીવનમાં લાવો. જો તમારું જીવન સ્વર્ગ બની જાય. જીવનને સ્વર્ગ બનાવવું કે નરક બનાવવું આપણા હાથમાં છે. સ્વર્ગ પણ અહીંયા છે ને નરક પણ અહીંયા છે. આજે ધીરે 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 બહુ દુઃખ થાય કે જૈનોના ધર્મમાં આટલા બધા ક્લેશ, આટલા બધા ઝઘડા, આટલો બધો કષાય. મારા પ્રભુના શાસનને પામેલા આત્માઓ જેને ઉદ્ધાન કર્યા છે, 99 કરી છે, 84 કર્યું છે, એનું જીવન તો કેવું હોવું જોઈએ. પ્રભુની ભક્તિ કરતા કરતા આપણું જીવન પ્રભુ જેવું બની. પરમાત્મા જેવું જીવન આપણું બનવું જોઈએ. ખાલી પૂજા કરવા માટે ભગવાન નથી, આપણે ખાલી પૂજા કરવા માટે માની લીધા. બસ ભગવાનની પૂજા થઈ ગઈ એટલે બધું કામ થઈ ગયું. એ ભગવાન જેવું જીવન મારું કેવી રીતે બને? આ જીવનમાં હું ભગવાન જેવું કઈ રીતે જીવું? ભગવાન જે રીતે જીવ્યા. દીક્ષા લીધા પછીનો પહેલો અભિગ્રહ એ લીધો છે ભગવાન. કોઈને અપ્રીતિ થાય ત્યાં રહેવાનું. સેજ અપ્રીતિ વગર કારણે પોતાની સાધુતા છે, સાધુતાના કારણે અપ્રીતિ થઈ તો નીકળી. તો આપણે કોઈને અપ્રીતિનું કારણ બનવું નથી. પેલા ઘરથી શરૂઆત. ધર્મની શરૂઆત ઘરથી થાય. ધર્મની શરૂઆત ઉપાશ્રયમાં કે દેરાસરમાં નહીં, ધર્મની શરૂઆત કુટુંબથી થાય. તમે કુટુંબ સાથે કઈ રીતે રહો છો ને એ તમારું ધર્મ બતાવે છે. દેરાસર અને ઉપાશ્રય તો ધર્મ શીખવા માટે છે. ભગવાન પાસે ધર્મ શીખવા માટે જવાનું છે, ગુરુ પાસે ધર્મ શીખવા માટે જવાનું છે. પણ આપણે ઊંધું માની લીધું. દેરાસર ને ઉપાશ્રય ધર્મ કરવાના સ્થાન, ઘર ને દુકાન, તો કે ત્યાં ધર્મની વાત નહીં કરવાની. સમગ્ર જીવનની એક એક ક્ષણ આપણી ધર્મમય બનવી જોઈએ. એક એક ક્ષણ. દેરાસર ઉપાશ્રયમાં ધર્મ શીખીને ઘરમાં ને દુકાનમાં ધર્મ આચરવાનો છે. ઘરમાં પણ આચરવાનું છે ને દુકાનમાં પણ આચરવાનું છે. ધર્મ તો બહુ ઊંચી ચીજ છે. આ શીખવાનું છે. માણસે હર ક્ષણે વિદ્યાર્થી અવસ્થા જાળવી રાખવી. આપણને છે ને પ્રોફેસર બનવામાં બહુ મજા આવે. બીજાને શિખામણ આપવામાં મજા આવે. બીજાને શીખવાડવામાં. દેરાસરમાં જાય ત્યાંય શીખવાડે, ઉપાશ્રય આવે ત્યાંય શીખવાડે. પણ તારું બુરું થાય છે એનું શું? પોતાનું બુરું કરીને બીજાનું ભલું નથી કરવાનું. તારું ન બગડે એવી રીતે તું બીજાનું ભલું કર. પેલા તું તો શીખ. તને આવડતું નથી ને બીજાને શીખવાડવા માટે જાય છે. એને છે ને ડાયો નહીં, દોઢ ડાયો કહેવાય. ડાયા બનજો પણ દોઢ ડાયા નહીં બનતા.
શીખવાડવાનું નથી, હજુ શીખવાનું ઘણું બધું બાકી છે. જીવનમાં એટલું બધું શીખવાની જરૂરત છે. એક પશુ પાસે પણ શીખવાનું છે, એક પક્ષી પાસે પણ શીખવાનું છે, નાનામાં નાના બાળક પાસે પણ. આપણે પંડિત નથી થયા, આપણે અજ્ઞાની છીએ અને જ્ઞાની બનવું છે તો આ રસ્તો છે. વાતો તો ઘણી બધી કરવી છે, એટલે વચ્ચે વચ્ચે બધી વાતો આવશે. જે કઈ અંદર પડ્યું છે કે મારો સંગ એક મમત્વ છે. અમારા ગુરુ ભગવંતે શીખવાડ્યું, એ પણ ગુરુ ભગવંતનો ઉપકાર છે કે જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં દરેક સંઘને આપણો પોતાનો સંઘ માનીને વર્તન કરજો. જ્યાં જઈએ ત્યાં પહેલેથી આ ગળથુથી માં અમને પાયેલું છે. એટલે મારો સંઘ લાગે છે. એક એક વ્યક્તિ, સંઘના વ્યક્તિ, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા, આ બધા જ મારા લાગે છે. અને જે મારા છે એ સારા હોવા જોઈએ, એ ભાવ છે. અને ભાવથી લઈને કેટલીક વાતો કહેવાનું ઘણા વખતથી મનમાં હોય, આવા વખતે એ વાત કહેવાય જાય છે. એ પણ એક મમત્વથી કહેવાય છે. તમારા પ્રત્યેનું એક મમત્વ છે. અને માટે કહું છું કે મારો સંગ, પ્રભુનો સંગ એ તો કેવો હોવો જોઈએ, કેવો પરસ્પર પ્રેમ વાળો હોવો જોઈએ, કેવો પરસ્પર લાગણી વાળો હોવો જોઈએ. દરેક વ્યક્તિ એને મારી લાગવી જોઈએ. જો સંગ મારો નહીં લાગે તો આખું વિશ્વ મારું ક્યાંથી લાગશે? અને આખા વિશ્વ સુધી પહોંચવું છે. વસુધૈવ કુટુંબકમ એ આપણું છેલ્લું લક્ષ્ય છે. સમગ્ર વિશ્વ એ મારું કુટુંબ છે. અને ત્યાં સુધી પહોંચવા માટે પહેલા તો સંગ મારો છે, આ બરાબર લાગે છે. નમ્ર છે. આપણે વાત કરતા હતા આંબાની. આંબો જેમ પાકે એમ નમે છે, પણ સૂકવું ઝાડ હોય એ નમતું નથી. એમ ગુણવાન વ્યક્તિ હોય એ નમે છે, મૂર્ખ વ્યક્તિ હોય એ નમે. તમારો નંબર ક્યાં લગાડવો તમે નક્કી કરો. નમશો તો તમે ઉત્તમ છો, નહીં નમો તો તમે અધમ છો. જેમ જેમ માણસ પાસે ધન આવે છે, જેમ જેમ સત્તા આવે છે, જેમ જેમ સંપત્તિ આવે છે, એમ એમ માણસ અખંડ એને સત્તા કે સંપત્તિ બચી નથી એની નિશાની છે. સત્તા ને સંપત્તિ પચ્યા હોય તો એ નમ્ર. શરણેકભાઈ કસ્તુરભાઈ લાલભાઈના કોઈએ દર્શન કર્યા છે? નાનામાં નાના માણસ સાથે તમારી મોટાઈ એમાં છે કે તમે નાના માણસ સાથે કઈ રીતે વર્તો છો. તમે કેટલા નમ્ર બનીને નાનામાં નાના માણસ સાથે વર્તો છો એના આધારે તમારી મોટાઈ નક્કી થાય છે. નાના માણસની મોટાઈ એમાં છે કે મોટા માણસ સાથે કઈ રીતે વર્તે, અને મોટા માણસની મોટા એમાં છે કે નાના માણસ સાથે કઈ રીતે. અહીં ઉપાશ્રયમાં આવો ને, ઉપાશ્રયના માણસ સાથે તમે કઈ રીતે વર્તો છો? શું નામ છે? નામ તો ઉત્તમ છે. તમે એને સામેથી બોલાવો, કેમ ઉત્તમભાઈ, કેમ છો? ખાલી આટલું. ભલે ગજવામાં હાથ નહીં નાખે. મંદી છે ને અત્યારે, મંદી છે. મંદીમાં ગજવામાં હાથ આપવા માટે તો થોડો નખાય, કોઈ આપે તો ગજવામાં ભરવા માટે નખાય. પણ સોનું લેવા માટે આપણે ગજવામાં હાથ નખાય. સુરત વાળાએ સોનું લીધું 2 દિવસમાં. કેટલું સોનું લીધું? કેટલું લીધું? કેટલું? 300 કરોડ રૂપિયાનું સોનું 2 દિવસમાં. શું વાત કરો આવી મંદીમાં? આટલી બધી મંદી લેવાતું હશે? હે, ક્યાં મંદી ક્યાં છે?
હા, મોંઘવારી ક્યાં છે મને દેખાડો તો ખરા. ખાલી ધર્મ સ્થાનમાં તમને મંદી નડે છે, એમાં જ મોંઘવારી નડે છે. એક 6000 રૂપિયા ભાવ ઓછો થયો એમાં તો તૂટી પડ્યા બધા. જાણે મળવાનું જ નથી. પછી ખોટી બૂમો છે. આ ખોટી બૂમો પાડવાનું બંધ કરો. અને આ બૂમો પાડી પાડીને તમે વાતાવરણ બગાડો છો, તમે મોંઘવારી બગાડો છો, વધારો છો, અને તમે મંદીમાં પણ વધારો કરો છો. શાસ્ત્ર એમ કહે છે, આજના વિચારકો પણ એમ કહે છે, તમે જેવું વિચારશો ને જેવું બોલશો તેવું થશે. જેવી મોટાએ ખાસ સમજવા જેવું છે. તમે જેવું વિચારશો ને જેવું બોલશો તેવું થશે. તમે મંદી મંદી બોલશો તો મંદી વધતી જશે. પેલા મંદી બોલવાનું બંધ કરો, પેલા મોંઘવારી બોલવાનું બંધ કરો. આ દશેરા આવે ને કેટલી ગાડીઓ લેવાય છે. ગાડી મળતી નથી, વેઇટિંગ. એટલે સોનામાં જેમ વેઇટિંગ છે ને, રાજુભાઈએ સવારે જ કીધું મને, વેઇટિંગ. બિસ્કિટ નોંધાયા ખરા પણ વેઇટિંગ. એમ ગાડીમાં વેઇટિંગ. ક્યાં મોંઘવારી? મોંઘવારી બોલવાનું બંધ કરો, મંદી બોલવાનું બંધ કરો. મંદી આપોઆપ ઓછી થઈ જશે. મોંઘવારી આપોઆપ ઓછી થઈ જશે. બોલવાનું બંધ કરો, વિચારવાનું બંધ કરો. જેવું બોલશો, જેવું વિચારશો તેવું થશે. તે જ થાય છે. શ્યામલ સૌમિલ મુનશીની સરસ મજાની પંક્તિ છે. તે જ થાય છે જે તું મનમાં ધારે છે. તું મનમાં જે ધારે તે જ થાય. મનમાં જે વિચારશો, જે બોલશો. એક જણે બહુ સરસ વાત કરી કે પરમાત્મા છે ને એ ઉપરથી તથાસ્તુ 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 દરેક ક્ષણે બોલી રહ્યા છે. સતત એમનું ચાલુ છે. તમે જે વિચારો ને જે બોલો એ બધા માટે તથાસ્તુ. તમે મંદી બોલશો તો કે તથાસ્તુ, તમે મોંઘવારી બોલશો તો કે તથાસ્તુ. હવે તમે તેજી બોલવાનું શરૂ કરો. તુષાર તારાથી શરૂ કરીશ? એને તો મંદી છે જ નહીં. જો ધર્મ કરે ને એને મંદી નડતી જ નથી. આ ધર્મનો પ્રભાવ છે, આ પરમાત્માનો પ્રભાવ છે. તમારા અનુભવ હોય તો કરી લેજો. જેટલા ધર્મમાં આગળ છે બધાને પૂછી લેજો. એ લોકોને ક્યાંય મંદી નડતી નથી, ક્યાંય મોંઘવારી નડતી નથી. જેવું કરવું છે. તમે એમ બોલશો કે આ માણસ ખરાબ છે, ખરાબ છે, તો ભગવાન કહે છે તથાસ્તુ, એટલે વધારે ખરાબ થશે. તમે એમ બોલવાનું શરૂ કરો, આ માણસ બહુ સારો છે, આ માણસ બહુ સારો છે, આ માણસ બહુ સારી છે, તો એ સારો 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 બનવાના છે. એકદમ વાસ્તવિક વાત છે, કોઈ ઉપજાવી કાઢેલી વાત નથી. અનુભવ કરી જજો. મેં તો ઘણીવાર અનુભવ કર્યો છે અને કર્યા પછી તમને કહું છું. અનુભવની વાત છે. ન એટલે નમ્ર. ક પછી ચાણક્ય. ચાણક્યમાં ક આવ્યો. ક એટલે કર્તવ્ય પાલન. ચાણક્ય ક્યાંય કર્તવ્ય પાલન ચૂક્યા નથી. એમ માણસે પોતાનું કર્તવ્ય ક્યારે પણ ચૂકવું નથી. જે અવસ્થામાં હોય તે અવસ્થામાં પિતા તરીકેનું તમારું કર્તવ્ય, પતિ તરીકેનું તમારું કર્તવ્ય, પુત્ર તરીકેનું તમારું કર્તવ્ય, ભાઈ તરીકેનું કર્તવ્ય, પત્ની તરીકેનું કર્તવ્ય, સાસુ તરીકેનું કર્તવ્ય, મા તરીકેનું કર્તવ્ય, બેન તરીકેનું કર્તવ્ય. આજે માણસ હક્કની વાત કરે છે, ફરજ ભૂલી ગયો છે. ભારત પાછળ પડ્યું છે એનું મુખ્ય કારણ આ છે. ભારતીય પ્રજાએ મારો હક શું આજ વિચાર કર્યો, આજ વાત કરી. હક્કની લડાઈ કરી.
જ્યાં હક્કની લડાઈ છે ત્યાં એ સમાજ, એ કુટુંબ, એ રાજ્ય, એ દેશ ફના થઈ જાય છે. દરેકે પોતાની ફરજનો વિચાર કરવાનો છે. મારું કર્તવ્ય શું છે, મારી ફરજ શું છે. શેઠ તરીકે મારી ફરજ શું, નોકર તરીકે મારી ફરજ શું, ટ્રસ્ટી તરીકે મારી ફરજ શું, સંઘના એક સભ્ય તરીકે મારી ફરજ શું. આજે જાપાન દેશ અણુ બોમ્બ પડ્યો જેના ઉપર, એક અણુ બોમ્બે વિનાશ સર્જી દીધો. પછી પણ આટલું. એક સમય હતો જ્યારે જાપાનની બનાવટ એટલે મેડ ઇન જાપાન કહીને લોકો છોડી દેતા હતા. જેમ આજે ચાઇનાની બનાવટ માટે છે તેવું હીરા સિવાય, ડાયમંડ સિવાય. પણ એ જ જાપાન આજે સિક્કો લાગે જાપાનનું છે તો બરાબર છે. કેમ આગળ વધે જોજો. આ સર્વે કર્યા પછીનો રિપોર્ટ છે. જાપાનની એક એક પ્રજાએ પોતાની ફરજનો વિચાર કર્યો છે, પોતાનો કર્તવ્યનો વિચાર કર્યો છે. કોઈ હક ક્યારે માગ્યો નથી. અને જે ફરજ બજાવે છે તેને હક મળે છે, જે ફરજ નથી બજાવતો એને હક નથી મળતો. જવાબદારી નિભાવે એને જોખમદારી સોંપાય. બાપા પણ સમજે છે કયા દીકરાને જોખમ સોંપાય. જે જવાબદારી બરાબર નિભાવે એ જ દીકરાને જોખમદારી સોંપાય. એમ ફરજ જે બજાવે એને હક આપોઆપ મળે છે. એ ક્યારે એનો જે નોકરીનો ટાઈમ હશે એમાં બીજું કાંઈ નહીં કરે અને ટાઈમ બરાબર સાચવશે. એ ટાઈમમાં વચ્ચે બીજું કોઈ કામ નહીં કરવાનું, ગમે તેવું કામ આવે તો. આ એની ફરજ છે. અને એટલે જાપાન આજે આગળ છે. શ્રી સંઘ, મારું મહત્વ શ્રી સંઘ સાથે વિશેષ જોડાયેલું છે. સમગ્ર ભારતભરનો શ્રી સંઘ એ જો આ એક ફરજ સાથે જોડાઈ જશે, મારું કર્તવ્ય શું છે. આજે જ મને એક સાધ્વીજી ભગવાન પૂછવા આવે. મને કે સાહેબ હું થોડા મોડા આવું તો ચાલશે, મને કે હું વહેલા જતી રહીશ તો ચાલશે. કેમ આવો પ્રશ્ન કેમ આવે? પોતાનું કર્તવ્ય, પોતાનું ફરજ. તમે સાધ્વીજી છો, તમે સાધુ છો. તમે મોડા આવશો તો શ્રાવક શું કરશે? તમે વહેલા જશો તો શ્રાવક શું કરવાનું? તમારું અનુકરણ કરશે. એ જોશે કે સાધુ સાધ્વીજી ભગવાન પણ આ પ્રમાણે કરી રહ્યા છે તો આપણે કરવામાં શું વાંધો છે? સમજાય છે મારી વાત? અહીં બેસીને જો વાત કરતા હશે તો ત્યાં બેસીને પેલા બહેનો વાત કરવાના જ છે. એમાં આગેવાનની તો વિશેષ ફરજ. આગેવાનોના આચરણના આધારે સમગ્ર સંઘ એને જોઈને આચરણ કરતો હોય છે. ત્યારે તમારી ફરજ છે, તમારું કર્તવ્ય છે અને કર્તવ્યને તમારે બરાબર નિભાવવું જ જોઈએ. જો શ્રી સંઘ પોતાનું કર્તવ્ય નિભાવતો થશે તો જ આવતીકાલનો શ્રી સંઘ ઉછળો બનશે. દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે. ચપ્પલ લાઈનસર જ કાઢવા છે, એક બાજુ જ કાઢવા છે, આડાઅવળા નથી કાઢવા. ગાડી એક બાજુ જ પાર્ક કરવી છે. ભલે 100 ડગલા દૂર મારે ચાલીને જવું પડે પણ અહીંથી દૂર મારે પાર્ક કરવી છે. ગમે ત્યાં નથી કરવી, જોઈને કરવી છે. સમયસર મારે આવી જવું છે, લાઈનસર જ બેસવું છે. નીચે જાઓ જમવા માટે, વડીલોને આગળ કરો, તમારું કર્તવ્ય છે. બાળકોને પહેલા આગળ કરો, શિસ્તમાં આવો, બોલ્યા વિના, ચાલ્યા વિના. કાલે જ આમાં જ કંઈક વાંચતો હતો ને, એમાં વાંચ્યું 1 વર્ષ સુધી તમે જો કશું બોલ્યા વિના જમી લો, 1 વર્ષ 365 દિવસ
તો તમારી વાણીની શક્તિ એટલી બધી વધી જાય કે તમે જે કહો એ બધું સામાએ સ્વીકારવું પડે. આપણે માત્ર ધર્મ માટે કહીએ છીએ. એને આગળ વધીને વાત કરી, જમતા જમતા બોલવાનું નહીં અથવા બોલતા બોલતા જમવાનું નહીં. હા, એટલે મોઢામાં પેલું ભરેલું હોય ને તો પણ બોલવાનું નહીં. જેને ભરવું હોય ભરે, વાંધો નહીં, પણ અંદર જ્યાં સુધી હોય અને મોઢું ચોખ્ખું ન કર્યું હોય ત્યાં સુધી એક અક્ષર પણ નહીં બોલવાનું. બીજા દિવસે છૂટી જાય. બોલવાનું જ નહીં તો પેલો બચારો શું કરે? પછી કલાક સુધી ભરેલું રાખતો હોય. એટલે આ બધીની અંદર કેટલું બધું ઊંડાણ છે, કેટલું રહસ્ય છુપાયેલું છે. આપણું કર્તવ્યનું પાલન આપણે કરવું છે. ચાણક્ય કર્તવ્ય પાલક હતા. અને પછી ય છે એટલે યત્ન, યત્ન એટલે પ્રયત્ન. પ્રયત્ન 100%. કોઈ પણ કાર્ય કરો પૂરેપૂરો પુરુષાર્થ, સેજ પણ કચાશ વિના. નાનામાં નાનું કાર્ય પણ પૂર્ણતાથી કરવાનો આગ્રહ. વાતો બધાએ છે ને ચાણક્ય માટે તાળી પાડવાની છે. ચાણક્ય આવું સરસ લખી ગયા છે, એના માટે તાળી પાડવાની છે. पूरा प्रयत्न थी पाड़ी बताए और जोर से एकदम जोर से. સમજાય છે વાત? પહેલા પાડી બધાએ ખાલી પાડવા પૂરતી પાડી. કોઈ કામ કરવા માત્ર નહીં કરવાનું, એ કરવાનું છે તે કરી લો એમ. જે કામ કરો તે પૂરેપૂરી તમારી શક્તિ, તમારી બુદ્ધિ આ લગાડીને કરો તો અવશ્ય સફળ થશો. અવશ્ય. સફળતાનો આ મહામંત્ર છે. સફળતા બધાને જોઈએ છે, પણ સફળતા માટે જે કરવું પડે એ કરવાની તૈયારી. પ્રયત્ન, દરેક વાતમાં પૂરેપૂરો પ્રયત્ન, પુરુષાર્થ. અને જૈન દર્શન એ પુરુષાર્થવાદી છે. એક વાત, કેટલીક આપણા મનની માન્યતાઓ બદલવા જેવી છે. જૈન ધર્મ કે છે પુરુષાર્થથી કર્મને પણ હટાવી શકાય છે, પુરુષાર્થથી કર્મને બદલી શકાય છે. આ વાત તમને ક્યારેક હું અવસરે કહીશ. આ વિષય એટલો બધો ગહન છે, એ વિષયને સમજવા માટે સ્પેશિયલ 1 કલાક અલગ ફાળવો, પણ એ સમજવા જેવો છે. આટલું એક અત્યારે ખ્યાલમાં રાખજો. જૈન ધર્મ, જૈન દર્શન કર્મવાદી નથી. જૈન દર્શન પુરુષાર્થવાદી છે. જગરપૂર્વક કહું છું. પ્રયત્ન માટે એક સરસ મજાની વાત કરી છે. પ્રથમે નાર્જિતમ વિદ્યા, દ્વિતીયે નાર્જિતમ ધનમ, તૃતીયે નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરિષ્યતિ. 5 મિનિટનો વિરામ લઈએ અને પછી આ જે વાત કરવી છે મારે એ વાત કરી અને આગળ ચાણક્યના જીવનની થોડી શરૂઆત આપણે કરીશું. પછી આગલા રવિવારથી ચાણક્યનું જીવન અને ચાણક્ય નીતિની 1, 2, 3 જે ગાથા, જેટલી ગાથા લેવાશે, જેટલા શ્લોક લેવાશે એ પ્રમાણે ચાણક્ય નીતિના શ્લોક. આજે એક પૂર્વ ભૂમિકા બાંધી છે. પૂર્વ ભૂમિકા પછી દર રવિવારે, આમ તો શ્રી સંઘમાં 50 દિવસના ચોમાસું હોય છે, અમારું તો 4 મહિનાનું હોય છે, પણ સંઘમાં 50 દિવસનું હોય છે. એટલે ત્યાં સુધી તો આપણે કરીશું.
પછી આગળ તમારી બધાની જેવી ભાવના હશે. અમે તો તૈયાર છીએ, કારણ કે અમારે તો રહેવાનું છે ને અમારે આપવાનું છે. અને એક વાત ખાસ કહું, ખાસ કરીને મારી વાત, મારા પ્રવચનો પર્યુષણ પછી જે થશે ને એવા પર્યુષણ પહેલા નહીં થાય. એટલે જેને પણ ખરેખર આત્મહિતાર્થે સાંભળવું હોય, આત્મહિતાર્થ ખાલી સાંભળવા માટે નહીં, તો એ બધા પર્યુષણ પછી ખાસ આવે. આટલી વાત ધ્યાનમાં રાખજો. 5 મિનિટનો વિરામ. 5 મિનિટમાં જે કંઈ જાહેરાત છે કરી દો. પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિતા તૃતીયે નાર્જિતમ પુણ્યમ, ચતુર્થે કિમ કરિષ્યતિ. જીવન બહુ નાનકડું છે. નાનકડા જીવનમાં ઘણું બધું કરવાનું છે. જે કંઈ જીવન મળ્યું છે એ ચોક્કસ કોઈ કાર્ય કરવા માટે દરેક વ્યક્તિ માટે કોઈ એક ચોક્કસ કાર્ય નિર્માણ થયું છે અને દરેક કાર્ય માટે કોઈ એક ચોક્કસ વ્યક્તિ નક્કી થયું. આપણા માટે કયું કાર્ય છે આપણે શોધવાનું છે. જીન ખોજા તિન પાયા ઘરે પાણી છે. પણ એક વાત છે, બહુ બધે માથા નહીં મારવા. બધે માથા મારશો તો એકે કાર્ય નહીં. ધર્મમાં પણ તમે બધે દોડાદોડ કરશો તો તમારું કંઈ સિદ્ધ નહીં. કોઈ એક કાર્ય નક્કી કરીને એમાં ઊંડા ઉતરતા જાઓ, ખૂટતા જાઓ, તમે એક કાર્યમાં માસ્ટર બની જશો. આજે તો માસ્ટર બનવાની રેસ ચાલે છે. જેટલા યુવાનો યુવતીઓ આવે છે બધા જ કે માસ્ટર બનવા જવું છે, માસ્ટર બનવા જવું છે. પણ પેલું ઇંગ્લિશમાં કંઈક કહેવાય છે, માસ્ટર ઇંગ્લિશના બધા માસ્ટર છે. માસ્ટર ઓફ નન જેક ઓફ ઓલ એવું ના થવું. કોઈ એક વિષયમાં માસ્ટર બને. કોઈ એક યોગ પકડી લો, કોઈ પણ એક યોગ પકડી લો. એ યોગમાં જેટલા ઊંડા ઉતરશો તો એ યોગ સિદ્ધ થશે. પણ નીતિકારોએ સામાન્યતયા આયુષ્યના 4 ભાગ પાડ્યા અને 4 ભાગમાં 4 વસ્તુ શીખવાની કરવાની વાત કરી. પ્રથમે નાર્જિતમ વિદ્યા. સમજી લો 100 વર્ષનું આયુષ્ય છે તો પહેલા 25 વર્ષ વિદ્યાર્જન માટેના છે. વિદ્યા મેળવવા, જ્ઞાન મેળવવા માટે પહેલા 25 વર્ષ છે. આ 25 વર્ષમાં જે કાર્ય કરવાનું છે એ વિદ્યા મેળવવા માટે જ કરવાનું છે. આ ઉંમર એમાં સહાયક છે, આ ઉંમર એમાં પૂરક છે. અને આ ઉંમરમાં જ થઈ શકે એવું કાર્ય છે. જે કાર્ય બીજી ઉંમરમાં ન થઈ શકે, આ જ ઉંમરમાં થઈ શકે, આ જ વયમાં થઈ શકે તેવું કાર્ય આ છે. કારણ વિદ્યા છે એનાથી જીવન શોભે છે. જો કે વિદ્યા વિનયથી શોભે છે, વિનયથી વિદ્યા આવે છે, પણ વિદ્યાથી વિવેક આવે છે અને વિવેકથી જીવન બને છે. માટે દરેકને પણ કઈ વિદ્યા? યા વિદ્યા સા વિમુક્ત. વિદ્યા એ છે જેના દ્વારા મુક્તિ મળે, મુક્તિ સુધી લઈ જાય તે વિદ્યા, તે જ વિદ્યા કહેવાય છે. જે વિદ્યા આદિશ્વર ભગવાને, સાંભળો, જે વિદ્યા આદિશ્વર ભગવાને શીખવાડી. કોણે શીખવાડી? આદિશ્વર ભગવાન. પ્રથમ તીર્થંકર
કઈ વિદ્યા શીખવાડી? કેમ લખવું, કેમ વાંચવું, ગણિત કેમ કરવું. પુરુષની 72 કળા અને સ્ત્રીની 64 કળા. રસોઈ કેમ બનાવવી એ પણ શીખવાડી. કુંભારની કળા, લુહારની કળા, સુથારની કળા, દરજીની કળા, અરે હજામની કળા. જો કે આજના હજામો ક્યાંથી કળા શીખી લાવ્યા ખબર નથી, કારણ સૌથી વધારે કમાણી હજામની છે. અત્યારે હજામો જે કમાય છે ને ડાયમંડ વાળા નથી, કારણ નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસ સાવ નાનો મજૂરી કરતો હશે ને એ ફેશન કરાવે છે, અને પેલો કરોડપતિનો છોકરો ફેશન કરાવે છે. એ કળા ક્યાંથી શીખ્યા એ જાણે, પણ ભગવાને આ બધી કળા શીખવાડી શેના માટે? લોકહિતાય કૃતાર્થોપી શબ્દ વાપર્યો છે. પોતે કૃતાર્થ છે છતાં લોકહિત માટે આ જે કળાઓ પ્રભુએ શીખવાડી, આ કળા, આ વિદ્યા શીખવાડી છે. અને સુરત સૌભાગ્યશાળી છે કે આ વિદ્યા શીખવા માટેનું સ્થાન સુરતમાં છે. 3 સૌભાગ્યશાળી, એક મુંબઈ, એક સુરત અને એક અમદાવાદ. આ 3 જગ્યાએ જ આ 64 અને 72 કળા શીખવાડવામાં આવે છે. જો તમારે તમારા સંતાનોને વિદ્યાવાન બનાવવા હોય, વિદ્વાન બનાવવા, ખાલી ડિગ્રીધારી નહીં. આજના ડિગ્રીધારી કેવા છે તમે બધા જાણો છો. મોટી મોટી ડિગ્રી લઈને આવે ને બેંકમાં કેમ કરવાનું એ ખબર ન હોય. એ પાછું એને મોટી કંપનીઓ એના માટે એના ક્લાસ રાખવા, હોય સીએ થયેલો, હોય એમબીએ થયેલો, હોય એન્જિનિયર થયેલો, એના માટે 15 દિવસ મહિનાના ક્લાસ રાખવા. એની વાત નથી. સમગ્ર જીવન કળા મહત્વની વાત આ છે. 72 કળા ને 64 કળા એવી છે જીવન કળા છે. જીવન કેમ જીવવું, કેવી રીતે જીવવું, જેનાથી તમારું જીવન સારું બને, તમારા પરિચયમાં આવનાર દરેકનું જીવન પણ સારું બને. તમે જ્યાં જાઓ ત્યાં આનંદ છવાય, તમે જ્યાં જાઓ ત્યાં ખુશી છવાય. એવું કરવું છે. અત્યારે હું છું લાલુ, અત્યારે કેવું છે કે માણસ જ્યાં જાય ને, જ્યાંથી જાય ને ત્યાં ખુશી થાય. હાસ ગયો, જ્યાંથી જાય ત્યાં ખુશી થાય. એવા બનવું છે કે જ્યાં જાય ત્યાં ખુશી થાય. એવા બનવું છે. નામ ભલે આનંદ હોય, પણ જ્યાં જાય ત્યાં આનંદ છવાય એવું બનવું છે કે જ્યાંથી જાય ત્યાં આનંદ છવાય એવું બનવું છે. કેટલાક લપિયા હોય છે 9:45 મિલન 9:45 9:05 લખો ને તમે લપ. એ જ્યાંથી જાય ને ત્યાં બધા ખુશ. હાસ આ નો આવે તો સારું, પણ જ્યાં જઈએ ત્યાં આનંદ છવાય એવું જીવન જો ઈચ્છતા હો તમારા સંતાનો, તમે તો જે થયું એ થયું, પૂરું થઈ ગયું. પણ તમારા સંતાનો આદિશ્વર ભગવાને બતાવેલી નીતિ રીતિ પ્રમાણે જીવન જીવે, જીન શાસનની ઉજળી પરંપરામાં જોડાય, જીન શાસનની સુરક્ષા કરે, પોતાના જીવનને જીન શાસનને સમર્પિત કરે એવું જીવન જીવે એવું ઈચ્છતા હો તો એના માટે ગુરુકુલમ એક જ રસ્તો છે. એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. એનાથી થોડું નીચે જો કરવું હોય તો જે તપોવન ચાલે છે અત્યારે નવસારી અને કોબા, આટલા વર્ષોમાં 2 જ તપોવન કરી શક્યા છે. આ જે બી તમે આગળ બેઠા છો ને એટલે કહું છું, અવકાશરયો બનાવ્યા ને, અહીંયા 25 કરોડનો બનાવ્યો, ત્યાં 50 કરોડનો બનાવ્યો, ત્યાં 100 કરોડનો બનાવ્યો.
પણ એ 100 કરોડના ઉપાશ્રય પણ જો આ તપોવન નહીં હોય, ગુરુકુલમ નહીં હોય, તો આ ઉપાશ્રયમાં આવનાર કોઈ હશે નહીં. આવા મોટા ઉપાશ્રયો બનાવતા પહેલા આ ગુરુકુલમ ને તપોવન બનાવવા શ્રી સંઘ માટે અત્યંત જરૂરી છે, અત્યંત જરૂરી. સૌથી પહેલી જરૂરિયાત હોય શ્રી સંઘની અનેક છે કાર્યો કરવા જેવા, કાર્યો એટલા બધા છે, પણ પરેશભાઈ દુઃખ સાથે કેવું પડે છે. નહીં કરવા જેવા કાર્યમાં સંપત્તિ, સમય અને શક્તિ વપરાઈ રહ્યા છે, ને વેડફાઈ રહ્યા છે, માટે કરવા જેવા કાર્યો સિધાઈ રહ્યા છે. અમારો આરોપ છે, અમારો આક્ષેપ છે. શ્રી સંઘ સમજે જરૂરી છે. આજના સમય પ્રમાણે કરવા જેવા કાર્યો કયા છે, કેટલા છે, આ સમજો. એમાં શક્તિ વાપરો, એમાં સમય આપો, એમાં તમારી પાસે સંપત્તિ છે તો સંપત્તિ આપો, બુદ્ધિ છે તો બુદ્ધિ આપો, અને સમય છે તો સમય આપો. કેટલાય લોકો નિવૃત્તિ પછી નવરા બેઠા હોય છે, એ સમય આપે, શ્રી સંઘને સમય આપે, શાસનને સમય આપે, દેરાસરને, ઉપાશ્રયને, આંગિલખાનાને, પાઠશાળાને, ધર્મશાળાને, ભોજનશાળાને, આ દરેક જગ્યાએ જરૂર છે, તમારા સમયની જરૂર છે. નથી આજે બીજી જગ્યાએ અમે ખુલ્લી આંખે જોઈએ છે, ત્યાં પેડ માણસો કોઈ નથી હોતા, બધા સેવા કરનારા હોય છે. સેવા માટે પડાપડી થાય છે, લાઈન લાગે છે, લાઈન. આપણે ત્યાં સેવા કરનારાની ઊંચામાં ઊંચું ધર્મ, ઊંચામાં ઊંચા પરમાત્મા, ઊંચામાં ઊંચા ગુરુ, અને આપણી દશા આવી. શું થવું જોઈએ? આજે જરૂર છે યુવાનો આગળ આવે, બાળકો આગળ આવે, પ્રૌઢો આગળ આવે. જેના શરીર અટકી ગયા છે એની વાત જુદી છે, એ લોકો માળા લઈને બેસી જાય છે. પણ જેના શરીર ચાલે છે, બુદ્ધિ ચાલે છે, મન ચાલે છે, સમય આપો. સમયનું દાન બહુ મોટું છે. જે સમયનું દાન સમય આપે છે ને, એને સારો સમય આવે છે. જે સમય નથી આપતો ને, એના જીવનમાં ક્યારે સારો સમય આવતો નથી. ખાલી સંપત્તિના દાનથી કંઈ થતું નથી. સંપત્તિની સાથે સમયના દાનની અત્યંત જરૂરત છે. જરૂર છે આવા તપોવનની, જરૂર છે આવા ગુરુકુલમની. અને પછી ત્રીજા નંબરે જે ડે સ્કૂલ તપોવનની ચાલુ થઈ, સુરતમાં પણ ચાલુ થઈ, અમદાવાદ ચાલુ થઈ, મુંબઈ, ભિવંડી, જ્યાં જ્યાં ચાલુ થઈ, કંઈક સંસ્કાર બચાવવા હશે, ટકાવવા હશે. કારણ કે આજે કોન્વેન્ટ સ્કૂલોમાં, ઇંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં જે સંસ્કારોનું ધોવાણ થાય છે, ધોવાણ તો સમજ્યા, પણ જે કુસંસ્કારો આવે છે, તમારા માટે જ જોખમ છે. ધર્મને તો પછી જોખમ છે, પહેલા તમારા પરિવારને, તમારા કુટુંબને, તમારા સમાજને જોખમ છે. એનાથી બચાવવું હશે તો ઠેર ઠેર સુરતના એક એક ભાગમાં વેસુમાં સ્કૂલ થઈ, એમ પાલમાં થાય, પાલમાં થઈ એમ ઘોડદોડ ઉપર થાય, એમ કૈલાસનગર થાય, એમ પેલું સિટી લાઇટ ઉપર થાય. દરેક જગ્યાએ જરૂર છે, પ્રાથમિક જરૂરિયાત. વિદ્યા કઈ મહત્વનું છે. વિદ્યા પહેલેથી મેળવ્યા વિના છૂટકો જ નથી. હતું બોલતા મને બહુ દુઃખ થાય છે. કેમ હું એમ ના કહું કે આજે ભારત દેશનું ગૌરવ છે કે આખા વિશ્વમાંથી લોકો અહીં ભણવા આવે છે? એવું કેમ આપણે ના કરી શકીએ? જ્યાં નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ ભરચક રહેતી હતી, કેટલા દેશોના લોકો ભણવા માટે આવતા હતા. લાખોની સંખ્યામાં પુસ્તકોને પ્રતો હતા. કેટલી વિશાળ એકરોમાં જગ્યા હતી.
કિલોમીટરમાં જગ્યાઓ આ વિદ્યા સ્થાનો માટે પથરાયેલી હતી. ત્યાં હજી આ દશા કે આપણે પરદેશ જવું પડે, અમેરિકા જવાનું, લંડન જવાનું, ન્યુયોર્ક જવાનું અને ઓસ્ટ્રેલિયા જવાનું. શા માટે? ભારત દેશ વિદ્યાવાન દેશ. અહીંયા એક થી ચડિયાતી વિદ્યાઓ આજે પણ છે. આજે પણ એવા જ્યોતિષીઓ છે, એવા વૈદકો છે, એવા નિમિત્તને જાણનારા છે. આપણે બધાથી પર થઈ ગયા. ચોપડા લખનારા થઈ ગયા, ચોપડી વાંચનારા બંધ થઈ ગયા. આ ચોપડા લખવામાંથી થોડી ચોપડી વાંચવા તરફ વળો. ખાસ મારે કેવું છે, આ સુરતનું સૌભાગ્ય છે કે આવો જ્ઞાન ભંડાર છે સુરતમાં ઉમરાજે. ભારતભરમાંથી અમે સાધુ સાધ્વી હજારોની સંખ્યામાં પુસ્તકો મંગાવીએ અને આજે મંગાવીએ ને કાલે અમારી પાસે હાજર થઈ જાય. તમારા આંગણામાં છે, તમને પડી નથી. મોટા પેલા કલેક્ટર આવેલા ને, શું નામ? ધવલભાઈ પટેલ. એણે આ ભંડારના જે વખાણ કર્યા છે, કારણ એ ભણેલા હતા અને એટલે એની કિંમત હતી, પુસ્તકની કિંમત હતી, સમજતા હતા કે આની શું કિંમત છે. લાલુભાઈ બહુ ભોગા એમ હા લાલુભાઈ હા બહુ ટાઈમ સમય આપ્યો ત્યારે આ નામ સમર્પિત. એક કાર્યને સમર્પિત થાય તો માણસ ત્યાં સુધી પહોંચી શકે એનું દ્રષ્ટાંત છે. મેં શરૂઆતમાં કીધું એમ, એક કાર્યને સમર્પિત થયો તો આજે અહીં સુધી પહોંચી. એ પણ તમારી જેમ જો બધા ખાડા ખોદ્યા હોત ને એક એક ફૂટના, તો આમ જ તમારી જેમ જ રખડતો. એ માત્ર એક કાર્ય પકડીને બસ એને સમર્પિત થયો. સમજણપૂર્વક. હા, સમજણ. એટલે આજે અમારા સાધુ સાધ્વીજી ભગવંતને સારા પુસ્તકો સજેસ્ટ કરવા, સારા પુસ્તકો પહોંચાડવા, નબળા પુસ્તકો ન પહોંચે એનું ખ્યાલ રાખવું, કોણ સાધુ સાધ્વીમાં કઈ યોગ્યતા છે એ પ્રમાણે એમને પુસ્તક પહોંચાડવા, ત્યાં સુધીની બધી સમજ એની પાસે છે. જે જ્ઞાન પ્રિય સાધુ સાધ્વી છે એ બધા એની કિંમત પણ સમજે છે. પણ તમે એ બાજુ વળો. ખાલી લુખી અનુમોદના કરવાથી નહીં થાય. રોજનું અડધો કલાક સારું પુસ્તક વાંચવું, આવો નિયમ કરો. ભાઈ પુસ્તક તો આપીશ ને, હા તો હું કહું બધાને મળશે. 24 hours. પેલું લખતા હોય છે 24/7. હમણાં અમે ઉમરા જઈને આવ્યા, ત્યાં બહાર લખેલું છે કે એક વર્ષમાં 1 લાખ પુસ્તકો ઇસ્યુ થયા. એક વર્ષમાં 1 લાખ પુસ્તક. પ્રાય કરીને ભારતભરમાં કોઈ જ્ઞાન ભંડારમાં આવું બન્યું નથી. તો સુરતનું આ બધું ગૌરવ છે. મારું કેવું એ જ, તમે એનો પૂરેપૂરો લાભ ઉઠાવો. આ ગુરુકુલમનો લાભ ઉઠાવવા, તપોવન સ્કૂલનો લાભ ઉઠાવો. તમારા છોકરાઓ કોન્વેન્ટમાં ભણતા હોય, શરમ છે તમને? સ્કૂલ ન હોય તો સમજ્યા, એમાંથી ઉઠાડીને પણ પેલી સ્કૂલમાં મૂકી. ગુરુકુળ વેસુમાં છે. હા, અહીંયા જ છે, વેસુમાં જ છે. અને બહુ સારી થઈ ગઈ છે. એના વહીવટદારો પણ મને મળ્યા હતા. બહુ સરસ રીતે ચાલે છે. આ તો બધામાં સુરતમાં એ સારું છે. અમુક જણા 5 જણા છે ને, દરેક જગ્યાએ ટ્રસ્ટી હોય. એ 5 જણા વિના કોઈ કામ ન થાય ને, એમાં તારું નામ પણ છે. એટલે અમારે પણ કોઈ સારું કામ કરવું હોય ને તો આ 5 જણાને પહેલા હાર ફેરાવો, પછી અમારું કામ થાય. વિદ્યા એટલે આ વિદ્યા છે, અને આ વિદ્યા મેળવવાની છે પહેલા 25 વર્ષ.
બીજા 25 વર્ષ નીતિની વાત છે એટલે એણે કીધું બીજા 25 વર્ષ ધન ઉપાર્જન કરવાનું ગૃહસ્થ જીવન ધન વિના ચાલતું નથી ગૃહસ્થ જીવન ધનથી ચાલે છે પૈસાથી ચાલે છે પૈસા એ ગૃહસ્થ જીવનની જરૂરિયાત છે શબ્દ સાંભળજો જરૂરિયાત છે તમારા શોખ પૂરા કરવા માટે નહીં જલસા કરવા માટે નહીં પણ ગૃહસ્થ જીવન સારી રીતે ચાલે તમે જે સમાજમાં રહેતા હો જે તમારી કેટેગરી હોય એ પ્રમાણે જીવન જીવવા માટે તમારે ધનની પણ જરૂર છે અને એના માટે 25 થી 50 વર્ષ ધન ઉપાર્જન કરવા માટેનો સમય નક્કી કરવામાં આવે છે શાસ્ત્ર સ્પષ્ટ કહે છે કે સમયમાં એને ધન ઉપાર્જન કરવાનું એ ધર્મના નામે ધન ઉપાર્જન ઉપર બાધા આવે એવું પણ નહીં કરવાનું ધર્મ બિંદુ ગ્રંથમાં આપણે જોઈશું હરિભદ્ર શ્રી મહારાજે સ્પષ્ટ ધર્મને હાનિ થાય તેવું ધન નહીં અને ધનને હાનિ થાય તેવો ધર્મ નહીં ધર્મને બાજુ પર મૂકીને ધન નથી મેળવવાનું પણ ધનને બાજુ પર મૂકીને ધર્મ પણ કરવાની ના પાડે છે તમારી જવાબદારી છે કુટુંબ લઈને બેઠા છો પરિવાર લઈને બેઠા છો એ જવાબદારીથી તમે છટકી શકો તેમ નથી અને છટકો તો શાસ્ત્ર ના પાડે છે એ જવાબદારી તમારી નિભાવવાની છે અને એના માટે ધન જરૂરી છે તો ધર્મ પ્રમાણે ધન ઉપાર્જન માટે પુરુષાર્થ કરે નીતિ જે પ્રમાણે કહેતી હોય એને ધર્મ કહેતો હોય અનીતિ ન આચરે નીતિ પૂર્વક જ ધન ઉપાર્જન કરે અને ધર્મ કે છે 15 કર્માદાનને છોડીને ધન ઉપાર્જનની જે કઈ પ્રવૃત્તિ કરે આ 15 પ્રકારના કર્માદાન સિવાયની પ્રવૃત્તિ ધન ઉપાર્જન માટે કરે 25 વર્ષ ધન ઉપાર્જન માટે અને ત્રીજા 25 વર્ષ 50 થઈ ગયા તુષાર તને 45 5 વર્ષ બાકી ત્રીજા 25 વર્ષ પુણ્ય ઉપાર્જન એટલે ધર્મ માટે 50 પૂરા થઈ ગયા વનમાં પ્રવેશ થયો મિલન હવે આવતા ભવનું ગયા ભવમાં પુણ્ય કરીને આવ્યા છે એટલે આ ભવમાં અનુકૂળતાઓ મળી છે સગવડતાઓ મળી છે પૈસો મળ્યો છે પુણ્ય છે એટલે પરિવાર મળ્યો છે પુણ્ય છે એટલે પદ મળ્યું છે પુણ્ય છે એટલે કીર્તિ મળી છે પુણ્ય છે એટલે પ્રતિષ્ઠા મળી છે પણ પુણ્ય છે એટલે આ બધું પુણ્યથી મળ્યું છે તો આ 50 થી 75 વર્ષ ધર્મ કરવા માટે છે આનો અર્થ શું કરવાનો કે ભાઈ પહેલા 25 માં વિદ્યાની મુખ્યતા પહેલા 25 વર્ષમાં પ્રધાન પ્રવૃત્તિ શેની તો કે વિદ્યામાં બીજા 25 વર્ષમાં પ્રધાન પ્રવૃત્તિ ધન ઉપાર્જન માટે અને ત્રીજા 25 વર્ષમાં મુખ્ય પ્રવૃત્તિ ધર્મની હવે અહીંયા ધન ગૌણ થઈ જાય ધન ઉપાર્જન ગૌણ થઈ જાય ગૌણ રૂપે હોય પ્રધાન રૂપે ન હોય પ્રધાન રૂપે તો માત્ર ધર્મ જપ કારણ આગળ હજુ ભવ કરવાના બાકી છે એ ભવોમાં જો આ બધી સામગ્રી જોઈતી હોય તો પુણ્ય જોઈશે પુણ્ય વિના એક પાંદડું ફરકશે નહીં હે ધન પુણ્યથી જ મળે 25 થી 50 માં ન મળે તો પછી આવે જકાર પૂર્વક ધન એ તો તમારું જેટલું પુણ્ય હશે એટલું મળશે એનાથી વધારે મળવાનું નથી
પુણ્ય હશે એટલું જ મળશે. પણ મુખ્ય પ્રવૃત્તિ આ એક જનરલ વાત છે, ઇન જનરલ જગત માટેની વાત છે કે લોકોએ એક સારું ગૃહસ્થ જીવન જીવવું હોય એના માટે આ રસ્તો છે. પછી વ્યક્તિ વિશેષે અલગ હોય, વ્યક્તિ વિશેષે ધર્મ અલગ, વ્યક્તિ વિશેષે નીતિ અલગ, વ્યક્તિ વિશેષે એના નિયમો પણ અલગ. પણ ઇન જનરલ બધા માટે કોમન કયું તો આ હોય. ત્રીજા 25 પુણ્ય ઉપાર્જન કરવા માટે પુણ્ય હશે તો આવતા ભાવમાં અનુકૂળતા મળશે. આ ભાવમાં જેટલી મળી છે એટલી બધી જેને જોઈતી હોય આમની ઊંચી કરો. બધાને જોઈએ છે, આ ભાવ કરતા વધારે જોઈતી હોય આંગળી ઊંચી કરો. તોય બધાને જોઈએ છે. તો જેટલું પુણ્ય ખૂટે છે, જે બાબતનું ખૂટે છે એ બાબત માટે પણ તમારે પુણ્ય કરવું. આ ભાવમાં પુણ્ય કરશો તો જ આવતા ભાવમાં મળશે. સમજો કોઈને ધન ખૂટે છે તો એ ધન માટેનું પુણ્ય જોઈશે. કોઈને પરિવારમાં કંઈ કચાશ છે, કોઈના માતા નાની ઉંમરમાં ગુજરી ગયા, પિતા ગુજરી ગયા, આવું કંઈક થયું, એના માટે પણ પુણ્ય જોઈશે. કોઈને પત્ની કર્કશા મળી, કોઈને પત્ની કયાગરી મળી, કોઈને પત્ની સામે થનારી મળી. તો જે પણ મળ્યું હવે એમાં સારું જોઈએ છે તો શું કરશો? પુણ્ય કરવું પડશે. એના માટે પણ પુણ્ય કરવું પડશે. પુણ્ય વિના સંસાર ચાલતો નથી, પુણ્ય વિના સંસાર ચાલવાનો નથી. જેમ પેટ્રોલ વિના ગાડી ન ચાલે, આ ઇલેક્ટ્રિસિટીથી ચાલે, પણ કંઈક તો જોઈએ ને ચલાવવા માટે, કંઈક જોઈએ. એમ સંસાર ચલાવવા માટે પુણ્ય જોઈએ જોઈએ ને જોઈએ. પેલો રાજા હતો ને, આમાં જ આવે છે. જો કે આગળ વાત ચાણક્યમાં જ છે, આગળ વાત આવશે ત્યારે કરીશું. જવા દો, એણે જ લખ્યું છે. હા, એ વાત એણે જ લખી છે. હા, મનમાં આવ્યું તો કહી દો. બરાબર છે. રાજા બહુ ઉદારતા એટલે રાજા ભોજની વાત છે. એની ઉદારતાની વાત તો તમે કલ્પના ન કરી શકો એવી છે. અને એમાં પણ સંસ્કૃત ભાષા ઉપરનો પ્રેમ એટલો બધો હતો. એક ધોબી ખાલી સંસ્કૃતમાં એમ બોલ્યો, જાનું દગ્ન નરાધિપ. રાજાએ પ્રશ્ન કર્યો કે નદીમાં કેટલું પાણી છે? પિયન માત્ર જલમ વિપ્ર. એ બ્રાહ્મણ, આ નદીમાં કેટલું પાણી છે? અને પેલાએ જવાબ આપ્યો, જાનું દગ્ન નરાધિપ. જાનું જેટલું ઢીચણ જેટલું પાણી છે. ઢીચણ જેટલું પાણી કહેવા માટે જાનું દગ્નટ પ્રયોગ એને વાપર્યો, જે વ્યાકરણમાં આવે. દગ્નટ ને દ્વયસઠ ભણ્યા છો વ્યાકરણ? દગ્નટ 62 પ્રયોગ આવે. જાનું પ્રમાણ એ અર્થમાં જાનું દગ્ન. આટલા પ્રયોગ ઉપર એટલો બધો ખુશ થઈ ગયો કે એને રાજસભામાં બોલાવીને આખી રાજસભા વચ્ચે સન્માન કર્યું. અને સન્માનમાં શું આપ્યું? લક્ષમ લક્ષમ પુનર્લક્ષમ મત્તાશ્ચ દશદંતિન દત્તમ શ્રી ભોજરાજેન જાનુ દગ્ન પ્રભાષિણે. 3 લાખ સોના મોર આપી અને મદમસ્ત 10 હાથી આપ્યા. સેના માટે એક જ શબ્દ પ્રયોગ માટે. હવે મંત્રી હતો ને, મંત્રી રાજાનું બધું ધ્યાન રાખે. મંત્રી ઉપર બહુ આધાર. આજે મંત્રીઓમાં ખામી છે, તકલીફ મંત્રીઓમાં છે. રાજા તો બધા એવા જ. મંત્રી યોગ્ય હોય, આ ચાણક્ય જેવા મંત્રી હોય, એ રાજાને યોગ્ય માર્ગે વાળે અને પ્રેમથી વાળે. રાજાની ઈચ્છા પ્રમાણે વાળે. રાજાની ઈચ્છા સમજે અને સમજીને વાળે. રાજાનું ઓછું ન આવે, ખરાબ ન લાગે, આ બધું જોઈને કરે. પાછું પોતે પાછળ રહીને કરે, આગળ ના. મંત્રીને થયું કે આ બરાબર નથી, આમ કરતા તો આખો રાજ ખજાનો ખલાસ થઈ જશે.
આવી રીતે આવશે તો આખો રાજ ખજાનો ખલાસ થઈ જાય. શું કરવું? રાજાને તો કહેવાય, શું કરવું? બીજાને કે, ત્રીજાને કે, ચોથાને કે, એ તો ખોટું છે. બધું રાજાનું ખરાબ દેખાય. આ બધું પણ બહુ મહત્વનું છે. ઘણી વાર આવું થતું હોય છે. શ્રાવક અમારી પાસે ના કહી શકતો હોય, આ શ્રાવકને કે છે, આને કે છે, આને કે છે, આને કે છે, આખી વાત ડોળાઈ જશે, આખી વાત ચેરાઈ જશે. જે કામ કરવું એ કામ ન થાય અને ઉલટું બગડીને ઉભું. આ સમજણ પૂર્વક ને હોશિયારી પૂર્વક ને બુદ્ધિપૂર્વક કામ ન કરવાના કારણે આગેવાનોમાં બધું હોવું જરૂરી છે. આગેવાનોએ આ બધો ખ્યાલ રાખવો જરૂરી છે. સંઘનું ખરાબ ન લાગે, ગુરુ ભગવંતનું ખરાબ ન લાગે, આપણા આગેવાનોનું પણ ખરાબ ન લાગે, એ રીતે કાર્ય થવા જોઈએ. મંત્રીઓ એવા બુદ્ધિશાળી હતા એટલે એણે શું કર્યું? બીજા કોઈને ખબર ન પડે ને રાજાને ખબર પડે માટે શું કરવું? તો રાજાનો શયનખંડ જુદો કર્યો. રાજાને ચોમાસાનો શયનખંડ જુદો, ઉનાળાનો જુદો અને શિયાળાનો જુદો, ત્રણેયના અલગ અલગ શયનખંડ હોય. અહીંયા બેસુમાં આવું ખરું કોઈ નહીં. 3 ઋતુના અલગ અલગ સુવાના ઓરડા હોય એવું કોઈ હોય તો ભાઈ મને બતાવજો. નહીં, એક રૂમમાં 3 એમ. હા, ફેસિલિટી તો બહુ જોઈએ. હવે ફેસિલિટી શું કરવાની? હા, આ રાજા જેવી જોઈએ. આ રાજાઓ એ રીતે રહેતા. એના શયનખંડમાં એક દિવાલ ને દિવાલ ઉપર એને લખ્યું, આ પદાર્થથી ધનમ રક્ષે. સંસ્કૃત ભોજ રાજા હતા, સંસ્કૃત પ્રિય હતા. ભોજ રાજાના નગરમાં, નગરની અંદર, કોટની અંદર જેને રહેવું હોય એને ફરજિયાત સંસ્કૃત ભાષા આવડતી હોવી જોઈએ. આપણે આવતા રવિવાર માટે નિયમ, જેને સંસ્કૃત ભાષા આવડે તેણે વ્યાખ્યાન સાંભળવા આવતા. બસ તમે આવું નિરાશ કરશો મને. મને તો એમ કે સુરતમાં કેવા કેવા પંડિતો, કેવા કેવા વિદ્વાનો, કેવા કેવા ઉચ્ચ શ્રાવકો, જ્ઞાની એવા એવા હશે. આમ તમે આવું નિરાશ ન કરો મને. કોઈક તો પાકો, કોઈક તો પાકો. હા, પેલા બેનો ભણે છે, પેલું નાલંદા કી ચલાવે છે હે, એમાં બેનો ભણે છે. ભાઈઓએ ભણવાનું છે. જેને જરૂર છે એ ભણો, કરો. આવું કંઈક કરો, એના માટે જીવન છે. એને લખ્યું, આપદ અર્થે ધનમ રક્ષેત. જીવનમાં આપત્તિ દરેકને આવે છે. આપત્તિ આવે એના માટે ધનની રક્ષા કરવી જોઈએ. રાજા આવ્યો, રાજાએ વાંચ્યું, રાજા સમજી ગયો. રાજા એમ તો સમજવું હોય, રાજા બોલે નહીં એટલે એમ નહીં સમજવાનું કે રાજાને કઈ ખબર પડતી નથી. રાજા બધું જાણતા હોય છે. ક્યાં શું ચાલે છે, કઈ રૂમમાં કઈ રીતે ચાલે છે, ગુરુને બધી ખબર હોય છે. તમે ભોયરામાં કરો ને તોય ખબર હોય કે તમારે ત્યાં શું ચાલે છે. ગુરુ બોલે નહીં એટલે શિષ્ય સમજી લે કે ગુરુ કઈ ખબર નથી. આપણે જલસા કરો એ ગુરુની ગંભીરતા છે. એમ રાજાની ગંભીરતા હોય છે. આ પદાર્થે ધનમ રક્ષે. આમ તમને ગમી જાય એવી વાત છે ને, એટલે તો સોનું લીધું બધાએ કે આપત્તિ આવે એટલે કામ રાખશે, સોનું રાખો ભાઈ. રાજાએ નીચે લખ્યું, મહતામ આપદ કુતમ. મહાન પુરુષોને આપત્તિ ક્યાં છે? જે પુણ્યવાન છે, જે મહાન પુરુષો છે, એને આપત્તિ જ આવતી નથી તો ધન રક્ષણ કરવાની વાત. મંત્રીને જવાબ મળી ગયો. એટલે મંત્રી આવ્યા, બીજા દિવસ વાંચ્યું, રાજા તો છે તો હોશિયાર, પણ રાજાને કંઈક તો કરવું પડશે, અટકાવવો તો પડશે. એટલે ત્રીજું વાક્ય લખ્યું, કદાચિત કુપ્યતે દૈવ. પુણ્યવાનને આપત્તિ તો ન હોય પણ ક્યારેક ભાગ્ય રક્ષી જાય, ક્યારેક દૈવ પરવારી જાય. તો
આપણે એના માટે જ બધું પેલું LIC ને શું બધું હોય છે હે હા એ બધું શેના માટે લેતા હોય છે? આના માટે જ. આપત્તિ આવે તો કામ લાગશે હે પછી અચાનક પેલી 1000ની નોટ કેન્સલ થઈ જાય હે તો પેલા રાખેલા બધા શું થઈ ગયું? કાગળિયા. એટલે રાજાને આ બરાબર ખબર હતી, બરાબર વિશ્વાસ હતો, શ્રદ્ધા હતી. એ રાજાએ તરત લખ્યું સંચિતોપી વિનશ્યતિ. જો દૈવ કોપાયમાન થાય તો ભેગું થયેલું પણ નાશ પામી જાય. ગમે એટલું ભેગું કરેલું હોય તમારી નજર સામે કેટલાય દાખલા થશે. સુરતના અબજોપતિ માણસ કહેવાતા હશે આજે સાવ સામાન્ય કક્ષામાં અને સાવ સામાન્ય કક્ષાના આજે અબજોપતિ બનીને બેઠા છે. આ નજર સામે છે છતાં આપણને સમજાતું નથી. કેટલા દાખલા અપાય તો આપણે આપી શકીએ કે જોઈ લો આટલા 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 આટલા, છતાં આપણા જીવનમાં આપણે અપનાવતા આ જીવનમાં અપનાવવાની જરૂર છે. અને એટલા જ માટે કહે છે ત્રીજી વયમાં 50 થી 75 પુણ્ય ઉપાર્જન કરવાનું. ચતુર્થે કેમ કરી શકી. જો આ 3 વયમાં કાંઈ કર્યું નહીં, વિદ્યા ન મેળવી, ધન ન મેળવ્યું કે પુણ્ય ન મેળવ્યું, તો ચોથી વયમાં બચારો શું કરશે? એટલે મોક્ષ છે ચોથી વય. પહેલું છે બ્રહ્મચર્યાશ્રમ. 25 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું છે, પૂર્ણ બ્રહ્મચર્ય. જો 25 વર્ષ પુરુષને સ્ત્રી બ્રહ્મચર્ય પાળે તો આ બધી પેલી ચાલુ થઈ છે ને એ IVF બધા બંધ થઈ ગયા. IVF નું કારણ આ જ છે. જે આ વિદ્યાર્થી અવસ્થામાં બ્રહ્મચર્ય પાળવું જોઈએ નથી પાળતા, માટે IVF સુધી પહોંચવું પડે છે. પહેલા 25 વર્ષ એટલા બધા મહત્વના છે. પાયો, મજબૂત પાયો કરવાનો છે જીવન. અને બ્રહ્મચર્યાશ્રમમાં રહીને વિદ્યાર્જન કરવાની છે. અને બીજું છે જે છે ગૃહસ્થાશ્રમ છે, ત્રીજું વાનપ્રસ્થાશ્રમ છે, અને ચોથું સંન્યાસાશ્રમ. મોક્ષ પુરુષાર્થ. ત્યાં ધર્મ પુરુષાર્થ પણ પૂરો થાય, મોક્ષ પુરુષાર્થ શરૂ થાય. એટલે પ્રવૃત્તિનો ધર્મ ત્યાં પૂરો થાય, નિવૃત્તિનો ધર્મ શરૂ. નિવૃત્તિના ધર્મને આપણે હજુ સમજ્યા નથી, પણ આટલો એક શબ્દ યાદ રાખજો. પર્યુષણ પછી આપણે 50 થી 75 પ્રવૃત્તિનો ધર્મ અને 75 થી 100 જેટલું આયુષ્ય હોય એટલું. એટલે તમારું 80 નું આયુષ્ય હોય તો 20 વર્ષ ગણી લેવાના. 75 નું આયુષ્ય હોય તો એ પ્રમાણે વર્ષ ગણી લેવાના. પણ આપણે 100 વર્ષનું આયુષ્ય સમજીને વાત કરીએ છીએ. તો છેલ્લું જે છે એ મોક્ષ પુરુષાર્થ છે. અને મોક્ષ પુરુષાર્થ જે આ 3 વય બરાબર સેવી હોય એ જ ચોથામાં મોક્ષ પુરુષાર્થ સેવી શકે છે. અને એને મોક્ષ પુરુષાર્થ માટે કંઈ કરવાનું રહેતું પણ નથી. એ બધું જ આવી જાય છે. એટલે આ જ્ઞાનીઓએ જે આપણા માટે રસ્તો બતાવ્યો છે એ રસ્તે આપણે ચાલવાનું છે. અને ચાણક્યએ તો બહુ વ્યવહારુ શિખામણ આપી છે, બહુ વ્યવહારુ હિત શિક્ષા આપી છે, જે તમારા જીવનમાં વર્તમાન વ્યવહારમાં પણ ઉપયોગી થાય તેવી વાતો અંદર લખી છે. આ બધી વાતો આપણે આવતા રવિવારથી દર રવિવારે ફરીથી ચાણક્યનું જીવન અને ચાણક્ય નીતિ આ બંને સાથે આજે પૂર્વ ભૂમિકા કરી છે. પૂર્વ ભૂમિકા પછી આગળની વાત અગ્ર અધિકાર